પર્વ ચાલી રહ્યું છે ત્યારે આપણે શક્તિ માતાને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નમસ્કાર. શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા દ્વારા ઓનલાઈન વેબિનાર શિક્ષણની ક્ષિતિજો અને નવી શિક્ષા નીતિ 2020 વિષય નિમિત્તે આજે આપણે સૌ ઓનલાઈન એકત્રિત થયા છીએ ત્યારે અતિથિ વિશેષ માનનીય શ્રી નારાયણ માધુ સર, કમિશનર, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર, મુખ્ય વક્તા માનનીય શ્રી પ્રોફેસર મહેશચંદ્ર યાજ્ઞિક સર, કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ઉર્વીબેન દવે, કોલેજ પરિવારના સભ્યો, સહભાગી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપ સૌને હું નયના પરમાર ભાવસભર વંદન કરી આપ સૌનું સ્વાગત કરું છું. બેન અવાજ નથી આવતો. હેલો હેલો, આવે છે? હા આવે છે. યસ સર. બોલો બોલો આવે છે. પરિચય દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પરિચય છે મંદિરમાં મારો દેવોને અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી વ્યક્તિત્વ છાનું જ કોઈથી તમારે પ્રતાપે બધા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું જ કોઈથી તમારા પ્રતાપે બધા ઓળખે છે. તો કોલેજના વરિષ્ઠ અધ્યાપિકા માનનીય ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદીને માનનીય મુખ્ય વક્તાશ્રી અને અતિથિશ્રીનો પરિચય આપવા માટે નમ્ર વિનંતી કરું છું. ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદી. અર્ચનાબેન મ્યુટ છો. વંદે પાર્વતી પરમેશ્વર નમો નમઃ. આવાજ આવે છે? હા આવે છે. પેલું એનું શું મારે એ નથી જોવું. અમારી શ્રી ભાઈકાકા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા દ્વારા નવી શિક્ષા નીતિ 2020 ના સંદર્ભમાં આયોજિત ઓનલાઈન રાજ્યસ્તરીય વેબિનાર મુખ્ય અતિથિ તરીકે અત્રે સૌને જ્ઞાનથી લાભાન્વિત કરવા પધારેલ પરમ સન્માનનીય શ્રી નારાયણ માધુ સર કે જેઓનો વિસ્તૃત પરિચય આપતા હું ધન્યતા અનુભવી રહી છું. આપ શ્રી ગુજરાતના લુણાવાડા જિલ્લા મહીસાગરના મૂળ વતની છું. આપ શ્રીએ ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાંથી પી એન્વાયરમેન્ટલનો અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 2005માં રાજ્ય સનદી સેવામાં મામલતદાર તરીકે સેવા આપી. ત્યારબાદ 2012માં ડેપ્યુટી કલેક્ટર અને પ્રમોશનથી 2018માં એડિશનલ કલેક્ટર તરીકે ફરજમાં જોડાયા. શિક્ષણ સાહિત્ય પ્રેમી એવા માનનીય શ્રી નારાયણ માધુ સરની બીજી વિશેષ ઓળખ જેનાથી આપણે સૌ સુપરિચિત છીએ કે તે આપ શ્રી હાલમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર છો. શિક્ષણ ક્ષેત્રે અનવરત લેખન સંપાદન કાર્ય કરતા આપ શ્રી દ્વારા હાલમાં જ લિખિત અને સંપાદિત ગુજરાતી કોફી ટેબલ બુક દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ ઉપરાંત આપ શ્રી અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છો. સમાજ સેવા કરતી 40 થી 50 આવી અનેક સંસ્થાઓને સાથે જોડી સેલ્ફ સ્ટાર્ટર ઓફ ગુજરાત નામનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જેના દ્વારા સતત
અનેક પ્રકારના પ્રજાલક્ષી સેવા કાર્યો થઈ રહ્યા છે. કર્મનિષ્ઠ, કુશલ પ્રશાસક તેમજ બહુમુખી પ્રતિભા સંપન્ન યુક્ત આપ શ્રીને સતત વંદન કરું છું. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે જેઓ શ્રીનો આપણને લાભ મળ્યો છે તેવા પિતૃતુલ્ય, શિક્ષાશાસ્ત્રના મનીષી, કુશળ પ્રશાસક, વિનમ્ર, સુસંસ્કૃત, સ્વનામ ધન્ય પ્રોફેસર શ્રી મહેશચંદ્ર યાજ્ઞિક સરને પણ મારા વંદન. આપ શ્રી ગુજરાતના પરમ વિદ્વાન, વેદશાસ્ત્ર પારંગત, વૈયાકરણ સ્વર્ગીય શ્રી કાંતિલાલ યાજ્ઞિકજીના સુપુત્ર છો. આપ શ્રીએ માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ એજ્યુકેશન અને પીએચડી ની પદવી પ્રાપ્ત કરેલ છે. આપ શ્રીએ કુલ 36 વર્ષના અધ્યાપન કાર્યકાળમાં 14 વર્ષ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર એન્ડ હેડ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આપ શ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં 3 વર્ષ પ્રોવીસી તરીકે તેમજ એસપી યુનિવર્સિટીમાં યુજીસી એચઆરડીસી ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તરીકે મહનીય અને પ્રશંસનીય સેવા પ્રદાન કરેલ છે. આપ શ્રીના વિભિન્ન વિષયો ઉપર 80 થી વધારે રિસર્ચ પેપર પ્રકાશિત થયેલ છે. 150 થી વધારે સેમિનાર અને કોન્ફરન્સમાં આપ શ્રીએ મહત્વપૂર્ણ ભૂમિકા આપી છે. આ ઉપરાંત આપ શ્રી દેશના વિભિન્ન ભાગોમાં નેક એક્સપર્ટ તથા એમિનેન્ટ એજ્યુકેશનલિસ્ટ તરીકે કાર્યશીલ રહ્યા છો. આપ શ્રીને પુનઃ વંદન. અંતે આ વેબિનાર જેઓ શ્રીના માર્ગદર્શનમાં શક્ય બનેલ છે તેવા અમારી કોલેજના આચાર્ય માનનીય ડોક્ટર શ્રી ઉર્વીબેન દવે, આપ શ્રી યજુર્વેદના પ્રકાંડ પંડિત સ્વર્ગીય શ્રી પરમાનંદ દવેના વિદુષી સુપુત્રી છો. શિક્ષણ ક્ષેત્રે તથા વૈદિક પરંપરાયુક્ત પરિવારમાંથી આવતા હોવાને કારણે વારસાગત લક્ષણ આપશ્રીમાં હોય તે સ્વાભાવિક છે. આપશ્રીના 10 જેટલા પુસ્તકો અને 25 જેટલા લેખો પ્રકાશિત થયેલ છે. આપશ્રી ગુજરાત કોલેજ પછી ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બાવડાથી અત્રેની કોલેજમાં ક્લાસ 1 આચાર્ય તરીકે બઢતી મેળવીને અત્રેની કોલેજમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છો. અંતે આપ સર્વે અતિથિગણોને મારા વંદન સાથે જયતુ ભારતમ. સર્વ સ્વરૂપે સર્વેસે સર્વ શક્તિ સમન્વિતે ભયેભ્ય ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. ધન્યવાદ. નમો નમઃ. ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદી. હવે ત્યારબાદ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર માનનીય શ્રી ડોક્ટર ઉર્વીબેન દવેને હું વિનંતી કરું કે અતિથિશ્રીઓનું સ્વાગત કરે. મેડમ ડોક્ટર ઉર્વીબેન દવે. નમસ્કાર. સમાદરણીય આજના વક્તા શ્રી મહેશભાઈ યાજ્ઞિક સાહેબ, સન્માનનીય આજના અતિથિ વિશેષ શ્રી અધિક કમિશનર શ્રી નારાયણભાઈ માધુ સાહેબ, માનનીય મારા સાથી અધ્યાપક મિત્રો, સાથી સભ્યો તથા વિદ્યાર્થી મિત્રો, ઉત્તમા તત્વ ચર્ચા મધ્યમમ શાસ્ત્ર ચિંતનમ, ઉત્તમા તત્વ ચર્ચા ચ મધ્યમમ શાસ્ત્ર ચિંતનમ, અધમા મંત્ર ચિંતાશ્ચ તીર્થ ભ્રાંતિ અધમાધમાહ. એટલે કે તત્વની જ્ઞાનની ચર્ચા કરવી તે ઉત્તમ છે, શાસ્ત્રનું ચિંતન કરવું તે મધ્યમ છે, મંત્રની ચિંતા કરવી એટલે કે આ મંત્ર બોલવાથી મને આ લાભ થશે, આમ કરવાથી મને આ સારું થશે એવી ચિંતાથી મંત્ર બોલવા સાવ અધમ છે. આપણને તકલીફ નહીં પડે. તીર્થોમાં ભ્રમણ કરવું એટલે કે તીર્થાટન કરવું, ભટકવું તે અધમથી પણ અધમ છે. આવું કોઈક નવીનતમ ઉપનિષદમાં વાત કરી છે. આદિ શંકરાચાર્યે પણ જ્ઞાનનો જ મહિમા ગાયો છે. બૃહદારણ્યક ઉપનિષદથી શિક્ષાવલ્લી નામના વિભાગમાં પણ માનવ જીવનના નૈતિક મૂલ્યોની સરસ સમજ આપી છે, સરસ શિક્ષા આપી છે.
આજે ઉપનિષદથી શરૂ કરીને ઉપગ્રહ દ્વારા જ્ઞાન મેળવવાની હેલો એક અર્ચનાબેન, નવી દિશા ખુલી છે. મ્યુટ છે શિક્ષણની મારું? નવી નીતિઓ અને પદ્ધતિઓ ઘડાઈ મ્યુટ રહી કરવું છે. પડશે એમ કે. ત્યારે હા, કોઈક કવિની સુંદર કાવ્ય પંક્તિઓ મને અત્રે યાદ આવે છે કે જિંદગી પર વાદળું છાયું બહુ સારું થયું, જિંદગી પર વાદળું છાયું બહુ સારું થયું, ચિત્ર અંધારે ન દેખાયું બહુ સારું થયું, હું તો મહેફિલ મહી આવીને મૂંઝાઈ હતી, હું તો મહેફિલ મહી આવીને મૂંઝાઈ હતી, ત્યાં તમારું નામ બોલાયું બહુ સારું થયું. આજે નવી શિક્ષા નીતિ દ્વારા શિક્ષણની ક્ષિતિજમાં આપણને સૌને વિહાર કરવા માટે, લઈ જવા માટે સાક્ષાત હરિ અને હરનો આપણા સદભાગ્યે સુભગ સમન્વય થયો છે. એટલે કે અતિથિ વિશેષ તરીકે માનનીય અધિક કમિશનર શ્રી નારાયણ માધુ સર, જેમના નામ અને અટક બંનેમાં શ્રી હરિ છે, અને પ્રમુખ વક્તા તરીકે સન્માનનીય મહેશભાઈ યાજ્ઞિક, જેઓ હર સ્વરૂપે જ્ઞાન યજ્ઞ દ્વારા આપણને પવિત્ર કરવાના છે. આ બંને મહાનુભાવોનું હું શક્તિ અને ભક્તિપૂર્વક સ્વાગત કરું છું. આમ તો આ વેબિનારનો ખોટો યશ મારે શિરે છે. અમારા પૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રાધ્યાપક શ્રી અર્ચનાબેન ત્રિવેદીને આ જ્ઞાન યજ્ઞ કરવાની ખૂબ ઈચ્છા હતી. એમની પ્રેરણાથી જ આ વેબિનાર શક્ય બન્યો છે, અને તેમનો યશ મેં અનાયાસે ઝૂંટવી લીધો છે એમ કહું તો જરાય ખોટું નથી. આભાર અર્ચના બહેન અને અમારી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર ઉર્વીબેન દવે. નેલ્સન મંડેલાનું એક વાક્ય છે કે વિશ્વમાં પરિવર્તન લાવનાર સૌથી કારગત શસ્ત્ર એટલે શિક્ષણ. અને ઉપરાંત આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નવા ભારતના નિર્માણ માટે દેશની વ્યવસ્થા, અર્થતંત્ર, સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે આપણે જોઈએ છે કે ઘણા પરિવર્તન કર્યા છે, જે ભવિષ્યમાં ભારત માટે સુવર્ણ પ્રભાત લઈને આવે એવું આપણે માનીએ છીએ. તો બીજી બાજુ આપણને એવું પણ થાય કે જૂનું તે સોનું, એનો અર્થ એવો થાય કે નવું તે પિત્તળનું. પણ આ લાગણી આપણને જીવનના દરેક પાસા માટે આપણે અનુભવતા હોઈએ છીએ, જે આજે નવી શિક્ષણ નીતિ 2020 વિશે પણ આપણે અનુભવીએ છીએ. તો હું આપ સાહેબ શ્રી નારાયણ માધુ સરને આજની શિક્ષણ નીતિ 2020 પર આતિથિક ઉદ્બોધન કરવા નમ્ર વિનંતી કરું છું. માનનીય શ્રી નારાયણ માધુ સર. થેન્ક યુ. આજના વેબિનારના મારા સાથી વક્તા શ્રી યાજ્ઞિક સાહેબ, પ્રિન્સિપાલ શ્રીમતી ઉર્વી દવે, કોલેજના અન્ય ફેકલ્ટીઓ અને વિદ્યાર્થી મિત્રો. એમ આઈ ઓડિબલ? એમ આઈ ઓડિબલ? મેડમ આપનું માઇક અનમ્યુટ કરી નાખો. Yes, you're audible. જી સર. ફાઇન. સંભળાય છે સર. આ સંભળાય છે સર. શિક્ષા એ આપણા દેશમાં બહુ ફેવરિટ સબ્જેક્ટ છે. આપણે ત્યાં સામાન્ય માણસથી માંડીને છેક ટોપ લેવલ સુધી બધાને જ ખબર છે કે સમાજમાં અને સમાજના બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવું હોય તો શિક્ષા કેટલી અગત્યની છે.
એ આપણને પાનના ગલ્લા પર પણ આ ચર્ચા જોવા મળે, મોટા મોટા સેમિનારોમાં પણ જોવા મળે અને નોર્મલ વાતચીતમાં જોવા મળે છે કે આપણી શિક્ષણ પદ્ધતિમાં બદલ કરવાનો સમય આવી ગયો છે. સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ડિવિનિટી ઇન હ્યુમન બીઇંગ. એટલે સંપૂર્ણ પરિવર્તન લાવવું હોય તો શિક્ષા પદ્ધતિમાં બદલ કરવો પડે. આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય છે કે આપણો સમાજ છે એક નોલેજ સોસાયટી બને અને આપણો દેશ છે નંબર 1 બને. નંબર 1 એટલે શું? એટલે દેશના જે વિવિધ ક્ષેત્રો છે એમાં કાં તો આપણે નંબર 1 હોઈએ કાં તો ઓનલી 1 હોઈએ. એવું આજે આપણા દેશ માટે કહી શકાય એવું નથી. અનેક આપણાથી વિકાસશીલ રાષ્ટ્રો અમેરિકા, જર્મની, જાપાન, ચાઇના શિક્ષણમાં તો ફિનલેન્ડનું નામ પણ આપણાથી આગળ છે. હવે આપણી શિક્ષણ પદ્ધતિ વિશે થોડી વાત કરી લઈએ તો કેવા વિદ્યાર્થીઓ આપણે ત્યાં તૈયાર થઈ રહ્યા છે. તો આ શિક્ષણ પદ્ધતિથી એવા વિદ્યાર્થી તૈયાર થઈ રહ્યા છે કે જે ગ્રેજ્યુએટ થયા પણ પોતાનો બાયોડેટા કે સાદી અરજી પણ લખતા નથી આવડતું. એવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બહાર નીકળી રહ્યા છે કે પોતાના ઘરે જો ઇલેક્ટ્રિક નો રિપેરિંગ કરવાનું હોય તો ઇલેક્ટ્રિશિયન બોલાવવો પડે. એવા ઓટોમોબાઈલ એન્જિનિયર આવી રહ્યા છે કે પોતાના કારના રિપેરિંગ માટે મિકેનિકને બોલાવવો પડે છે. એટલે પોતે જે ભણી રહ્યો છે એનું એને જ્ઞાન નથી, એને એના વિશેની સ્કિલ નથી. સુથાર, લુહાર અને શિલ્પકારને ખબર છે કે મારે શું બનાવવાનું છે, કે શું અલ્ટિમેટ પ્રોડક્ટ શું હશે. પણ જે ભણાવી રહ્યા છે શિક્ષકો એને ખબર નથી કે મારા વિદ્યાર્થીમાંથી શું કાઢવાનું છે અથવા કેવો વિદ્યાર્થી તૈયાર કરવાનો છે. એટલે બધા જ લોકો ક્લ્યુલેસ છે. વિદ્યાર્થી ભણવા આવે છે તો આમ કોઈ એને એવી નવી વસ્તુ, એવું નથી થતું કે આજે કંઈક નવી વસ્તુ શીખવા મળશે. જે બધું ચાલે છે એ બધું યંત્રવત ચાલે છે અને એ બધી તાલીમ છે, ટ્રેનિંગ છે, શિક્ષા નથી. તાલીમ તો એવી વસ્તુ છે કે સર્કસમાં આપણે જોઈ રહ્યું છે કે હન્ટરના ડરથી જે સિંહ છે પણ એક ટેબલ બીજા ટેબલ પર બેસી જાય છે, પણ આપણે એને તાલીમ કહીએ છીએ, શિક્ષા નથી કહેતા. એટલે આપણી જે શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે એ આ બાબત દર્શાવે છે. બીજી વાત છે કે રિસર્ચ એન્ડ ઇનોવેશન. હંમેશા અમેરિકા, ચાઇના, જાપાન કેમ આગળ છે? તો રિસર્ચ અને ઇનોવેશનમાં એ લોકો ખૂબ જ આગળ છે. જે દેશ ટેકનોલોજીમાં આગળ છે એ જ દેશ ફાઇનાન્શિયલી આગળ છે અને એ જ દેશ નંબર 1 બને છે. આજે બધી જ $multi-billion કંપની છે, ગૂગલ છે, એપલ છે, ફેસબુક છે, કોઈ પણ $multi-billion કંપની તો બધી યુએસએ, મોટા ભાગે યુએસએની છે. આપણું તો ક્યાંય નામ પણ નથી એમાં. રિસર્ચની શું સ્થિતિ છે? તો રિસર્ચ છે અમેરિકામાં પર મિલિયન એટલે દર 10 લાખની વસ્તીએ 4,663 રિસર્ચ થાય છે. ચાઇનામાં 1,071 થાય છે અને ભારતમાં માત્ર ને 137 રિસર્ચ થાય છે. અને જે રિસર્ચ થાય છે એ પણ અપ્રાસંગિક રિસર્ચ હોય છે, જેને કોઈ વાસ્તવિક જીવન સાથે ઉપયોગમાં આવ્યો રિસર્ચ હોતા નથી, કાં તો એ કોપી પેસ્ટ હોય છે. એટલે રિસર્ચ બાબતમાં આપણે ખૂબ ધૂંધળું ચિત્ર છે. હવે આ બધામાં બદલ કરવો હોય તો પ્રાથમિક શિક્ષણથી બદલ કરવો પડે. આપણી જે શિક્ષા પદ્ધતિ છે એમાં બદલ કરવો પડે. તો પહેલી નવી શિક્ષા નીતિ આવી 1968માં આવી. બીજી શિક્ષા નીતિ આવી 1986માં આવી. ત્રીજા થોડા સુધારા વધારા સાથે 1992માં આવી અને હાલ નવી શિક્ષા નીતિ 2020 નો ડ્રાફ્ટ આપણી સમક્ષ આવી ગયો. આ શિક્ષા નીતિના નવી શિક્ષા નીતિ જે કમિટી હતી એના ચેરમેન હતા ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કસ્તુરી રંગન અને 2 લાખ કરતા વધુ સજેશન્સ લઈ અને પછી આ શિક્ષા ડ્રાફ્ટ આપણી સમક્ષ આવ્યો છે. સૌથી પહેલો બદલ છે આ શિક્ષા નીતિમાં એ છે કે એચઆરડી મંત્રાલયનું નામ હવે શિક્ષા મંત્રાલય થવાનું છે. આ જે ડ્રાફ્ટ છે એમાં કુલ 27 મેજર હેડ છે. એમાં 10 સ્કૂલ એજ્યુકેશન પર છે, 10 હાયર એજ્યુકેશન પર છે, 6 ટેકનોલોજી અને ઓનલાઈન એજ્યુકેશન ઉપર છે. અત્યારે જે પ્રાથમિક અને માધ્યમિક છે એમાં 10+2 એ બહુ પ્રચલિત પદ્ધતિ છે. એના બદલે હવે આની યુએસપી છે 5+3+3+4. પહેલા જે 5 વર્ષ છે એટલે બાળક 3જા થી 6ઠ્ઠા વર્ષમાં આવે એટલે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન.
એને મળશે અને 7મા અને 8મા વર્ષે પહેલા અને બીજા ધોરણમાં પ્રવેશ કરશે. એટલે પ્રી પ્રાઇમરી એજ્યુકેશનને પહેલી વાર એક ફોર્મલ એજ્યુકેશન તરીકે શિક્ષા નીતિમાં દાખલ કર્યું છે અને સરકાર એના માટે સિલેબસ બનાવશે. ત્યાર પછી પહેલા અને બીજા ધોરણમાં આમાં પ્લે બેઝડ એક્ટિવિટી બેઝડ લર્નિંગ થશે. ત્યાર પછી આવે છે 8 થી 11 વર્ષ, એમાં ત્રીજું, ચોથું અને 5મું ધોરણ, એમાં બેઝિક લિટરસી અને ન્યુમરસી આ બે વસ્તુ શીખવાડવામાં આવશે કે પ્રાથમિક વાંચન અને ગણન આ બે વસ્તુ વિદ્યાર્થીને આવડે અને એના માટે એનું ટ્રેકિંગ પણ કરવામાં આવશે. ત્યાર પછી ત્રીજું છે 3 અગેન 3 એટલે 11 થી 14 વર્ષ, છઠ્ઠું, 7મું અને 8મું ધોરણ. એમાં સૌથી અગત્યની વાત છે કે એમાં છઠ્ઠા ધોરણથી કોડિંગ લેંગ્વેજ જે લોકો જાણે છે એની અંદર કોડિંગ શીખવાડવામાં આવશે બાળકોને, જે અત્યારે ચાઇનામાં ચાલે છે. અને ઉપરાંત એક્સ્ટ્રા કેલિક્યુલર એક્ટિવિટી જેને ગણતા હતા એનો હવે ફોર્મલ સિલેબસ તરીકે સમાવેશ કરવામાં આવશે. એટલે કે તમે મ્યુઝિક છે, ડિબેટિંગ છે, જે અત્યાર સુધી એક્સ્ટ્રા કેલિક્યુલર ગણતા હતા એને હવે કરિક્યુલમમાં અભ્યાસ કરવામાં આવશે ને એના માર્ક્સ મળશે. ત્યાર પછી 14 થી 18 વર્ષનો વિદ્યાર્થી આવે તો 9, 10 અને 11 અને 12 4 વર્ષ. એમાં કોઈ સ્ટ્રીમ નથી જેમ અત્યારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ છે. એમાં મલ્ટી ડિસિપ્લિનરી આખી સ્ટ્રીમ હશે અને કોઈ એક વિદેશી ભાષા પણ શીખવાડવામાં આવશે અને પોતાને મનગમતા વિષય વિદ્યાર્થી ભણી શકશે. પછી જે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન છે એના માટે અત્યારે આપણને ખબર છે કસ્તુરબા ગાંધી વિદ્યાલય નામનો એક કન્સેપ્ટ છે જે 10મા ધોરણ સુધી છે, જે બાલિકાઓ માટે, કન્યાઓ માટે રેસિડેન્શિયલ વિદ્યાલય છે, જેમાં રહેવાની અને જમવાની અને ભણવાની તમામ વ્યવસ્થા હોય છે. એટલે એવી એને છે ધોરણ 12 સુધી લઈ જવાનું છે. પછી કરિક્યુલમ છે એને માત્ર એસેન્શિયલ કન્ટેન્ટ સુધી જ મર્યાદિત રખાશે અને એક્ટિવિટી અને સ્કિલ માટે વધુમાં વધુ સમય આપવામાં આવશે. એટલે સ્કિલ માટે કઈ રીતે દરેક વર્ષે બાળકને 15 દિવસ સુધી ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. ઇન્ટર્નશિપ એટલે કોઈ સુથાર પાસે જઈ શકે, લુહાર પાસે જઈ શકે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ શીખી શકે, મ્યુઝિક શીખી શકે, કોડિંગ શીખી શકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખી શકે, મશીન લર્નિંગ શીખી શકે. જે એની ઈચ્છા મુજબનું કોઈ એક સ્કિલ એ દર વર્ષે 15 દિવસ કોઈને ત્યાં ઇન્ટર્નશિપ કરશે અને એક સ્કિલ શીખશે. અને સરકાર એવું ઈચ્છે છે કે 12 ધોરણના અંતે વિદ્યાર્થી સ્કિલ લેસ ના હોય પણ કોઈને પણ એક સ્કિલમાં પારંગત વિદ્યાર્થી બને અને એના માટે એક પોર્ટલ બનાવશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત હશે અને વિદ્યાર્થીના વાલી સાથે પણ આની ચર્ચા કરવામાં આવશે. બીજો મહત્વનો એક્ઝામ જે સબ્જેક્ટ છે બોર્ડ એક્ઝામ, જેનાથી આપણે બધા જ પરિચિત છીએ કે બાળકો કરતાં એના મા બાપની એમાં વધારે પરીક્ષા છે. એમાં રોટ લર્નિંગના બદલે નોલેજ એપ્લિકેશન ટેસ્ટ એવું થશે. એ મોડ્યુલર એક્ઝામ બની શકે, કાં તો 2 વાર લઈ શકાય, કાં તો દરેક સબ્જેક્ટને 2 ભાગમાં વિભાજિત કરી શકાય, અથવા તો ઓબ્જેક્ટિવ, ડિસ્ક્રિપ્ટિવ દરેક સ્ટેટને એ ગાઈડલાઈન આપવામાં આવી છે. ત્યાર પછી સૌથી અગત્યનો જે બદલ છે કે રિપોર્ટ કાર્ડ. આપણે બાળકનું રિપોર્ટ કાર્ડ જોયું હશે તો એનું માર્ક હશે, એમાં એવું લખ્યું છે કે બાળક સ્કૂલમાં બોલતું નથી એવું એક લખીને આવ્યું હશે, અથવા તો આમાં ઓછા માર્ક છે. પણ રિપોર્ટ કાર્ડ એવું બનાવશે કે બાળક પોતાનું સ્વમૂલ્યાંકન કરે, એના જે સહપાઠી વિદ્યાર્થીઓ છે એ પણ એનું મૂલ્યાંકન કરશે અને છેલ્લે શિક્ષક પણ એનું મૂલ્યાંકન કરે. એટલે 3 જણ માર્ક્સ આપશે. એટલે એક વિશેષ પ્રકારનો રિપોર્ટ કાર્ડ એ તૈયાર થશે. અને લર્નિંગ આઉટકમ કે કોઈ પણ બાળક છે કેટલું શીખી રહ્યો છે એ જાણવા માટે એક નેશનલ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના થશે જેનું નામ છે પરખ. પરખ સ્ટેન્ડ્સ ફોર P ફોર પરફોર્મન્સ, એસેસમેન્ટ, રિવ્યુ, એનાલિસિસ, નોલેજ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એ પરખ થશે અને દરેક બાળકનો લર્નિંગ આઉટકમ એનાથી આપણને જાણવા મળશે. ત્યાર પછી આવીએ છીએ આપણે હાયર એજ્યુકેશન પર. અત્યાર સુધીનો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે 3 વર્ષનો હતો, એના બદલે હવે 4 વર્ષ થવાના છે અને વિદ્યાર્થીને મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો આમાં વિકલ્પ છે. આપણે ત્યાં અત્યારે શું કે માણસ SY કે FY સુધી ભણીને છોડી દે અને 5-10 વર્ષ પછી વિચારે કે મારે હવે ભણવું છે તો ફરીથી આને FY માં એન્ટર થવું પડે છે. પણ હવે એવું નહીં થાય. જો વિદ્યાર્થી હવે જે અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ છે એ 4 વર્ષનો થયો છે, વિદ્યાર્થી જો 1 વર્ષ ભણીને છોડી દે તો એને સર્ટિફિકેટ ડિગ્રી મળશે. 2 વર્ષ ભણીને છોડી દે તો ડિપ્લોમા ડિગ્રી મળશે એને. 3 વર્ષ ભણીને છોડી દે તો ગ્રેજ્યુએટ ડિગ્રી મળશે અને 4 વર્ષ ભણે તો રિસર્ચ
સર્ટિફિકેટ ડિગ્રી એને મળવાની છે. પોસ્ટ ગ્રેજ્યુએશન વિલ બી ઓફ 1 year. જો એ ગ્રેજ્યુએટ સુધી ભણીને તો પછી પોસ્ટ ગ્રેજ્યુએટ 2 વર્ષ કરવું પડશે, અન્યથા જો રિસર્ચ સુધી કરે તો પોસ્ટ ગ્રેજ્યુએશન વિલ બી ઓફ 1 year. એમફિલ વિલ બી ડિસકન્ટિન્યુડ. એમફિલ હવે નાબૂદ કરવામાં આવશે. પીએચડી માટે 4 વર્ષની બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી હોય તો પ્રવેશ મળશે. આવો એક મોટો બદલ આમાં થઈ રહ્યો છે. બીજો એક મોટો બદલ છે મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ. એક ડિજિટલ માર્ક્સની એક ડિજિટલ બેંક બનાવવા, જેમ પૈસાની બેંક છે, માર્ક્સની પણ એક બેંક બનાવવામાં આવશે. એને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ કહેવામાં આવ્યું છે કે તમે ગમે તે યુ એનરોલ ઇન એની પ્રોગ્રામ, યોર માર્ક્સ વિલ બી એડેડ ઇન યોર ક્રેડિટ. તમે કોઈ પણ જગ્યાએ ડિજિટલ હશે, તમારે પ્રવેશ મેળવો એટલે કોઈ તમારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તમારું જે ડિજિટલ જે ક્રેડિટ બેંક છે જોઈ લેશે અને તમને પ્રવેશ મળશે. અને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ વિલ બી ઇવોલ્વ ઇન મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન. અત્યાર સુધી આપણે એન્જિનિયરિંગ હોય તો એન્જિનિયરિંગમાં, કોલેજ હોય તો એન્જિનિયરિંગ જ ભણવામાં આવે, પણ એવું નહીં. કોઈ વિદ્યાર્થીને જો ઇકોનોમિક્સ ભણવું હોય એન્જિનિયરિંગની સાથે કે મ્યુઝિક ભણવું હોય તો એના માટે એક મલ્ટી ડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ દરેક જિલ્લામાં ઇવોલ્વ કરવામાં આવશે. અને આવી જે સિંગલ ડિગ્રી આપતી કોલેજો છે ને ધીમે ધીમે ફેસ આઉટ કરવામાં આવશે. ધીમે ધીમે દાખલા તરીકે આઈઆઈટી દિલ્હી છે, એ આઈઆઈટીની સાથે હ્યુમેનિટીઝ અને પબ્લિક પોલિસી એ 2 વિષય એને ચાલુ કર્યા છે. આઈઆઈટી ખડગપુરે સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ ચાલુ કર્યું છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટ તો ક્યારનો શરૂ કરી દીધો છે. એટલે સરકાર એવું માને છે કે સિવિલ એન્જિનિયરિંગ કોઈ વ્યક્તિ ભણે તો એની સાથે એણે ઇકોનોમિક્સ અને બિઝનેસ સ્ટડીઝ પણ ભણવા પડે, કારણ કે એણે બિઝનેસ પણ એન્ટરપ્રિન્યોર પણ બનવાનું છે. એટલે બધાને વિષયો આવડવા જોઈએ. એટલે જેને જે વિષય ભણવો હશે એની સાથે ભણી શકશે. એના માટે આખી નવો અભ્યાસક્રમ, ફેકલ્ટીને ટ્રેનિંગ આપવામાં આવશે. અને જે કોલેજો છે, જે યુનિવર્સિટી છે, એમાં એફિલિએશન નહીં હોય. યુનિવર્સિટી 3000ની જો વધારે જો વિદ્યાર્થીઓ હશે તો 2-3 પ્રકારની એક કોલેજો બનવાની છે. એક છે રિસર્ચ યુનિવર્સિટી, બીજી છે લર્નિંગ જે તમે ટીચિંગ યુનિવર્સિટી, ત્રીજી છે સેલ્ફ ફાઇનાન્સ. એટલે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં જઈ શકો અને દરેક કોલેજ પોતાની ડિગ્રી આપશે. એફિલિએશન જે અત્યારે યુનિવર્સિટીના છે એ એફિલિએશન જેવી કોઈ વ્યવસ્થા રહેશે નહીં આગળ જતા. ન્યૂ એજ્યુકેશન પોલિસી માટે એક અગત્યની વાત છે કે આખી જ હાયર એજ્યુકેશન જે ઇન્સ્ટિટ્યૂટ છે એની એક બોડી બનવાની છે જેનું નામ છે હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે તમામ કોલેજોનું રેગ્યુલેશન, ફંડિંગ, એક્રેડિટેશન અને સેટિંગ સ્ટાન્ડર્ડ્સ ફોર લર્નિંગ આઉટકમ કરશે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એક બીજો મહત્વનો વિષય છે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, એનઆરએફની સ્થાપના કરી છે. કે મેં આગળ વાત કરી કે આપણા દેશમાં રિસર્ચની સ્થિતિ બહુ દયનીય છે, એટલા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એને ફાસ્ટ ટ્રેક પર લેવામાં આવ્યું છે અને ગયા બજેટમાં પણ એની ઘોષણા કરવામાં આવી છે. હવે કોરોનાના કારણે આપણે ઓવરનાઇટ ઓનલાઈન એજ્યુકેશનમાં ટ્રાન્સફર થવું પડ્યું છે. એટલે આ પોલિસી અંતર્ગત નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ બનાવવામાં આવશે. એ ફોરમ ફ્યુચર આઈડિયા ઓન યુઝ ઓફ ટેકનોલોજી, એનહેન્સ લર્નિંગ, એસેસમેન્ટ, પ્લાનિંગ, એડમિનિસ્ટ્રેશન, એ બધી વસ્તુઓ માટે ટેકનોલોજીનો સપોર્ટ કરશે. પછી આપણે જોઈએ છે કે ઘણી કોલેજો પોતાની રીતે ફી લેતી હોય છે, તો હવે એવું નહીં થશે. એક મેક્સિમમ કેપ નક્કી કરવામાં આવશે કે જેનાથી વધારે ફી કોઈ કોલેજો લઈ શકે નહીં. પછી જે કોલેજો અત્યારે એ ગ્રેડમાં હોય તો એને કહેશે કે તમે A+ ગ્રેડમાં જાઓ, જે બી હશે એને કે એમાં જાઓ. જે કોલેજો આ 15 વર્ષમાં નહીં કરી શકે એને પછી ફેઝ આઉટ કરવામાં આવશે. પછી એક વાત છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જે 26% છે અત્યારે, એ 50% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશનની વાત કરી આપણે કે દરેક વિદ્યાર્થી પોતાને મનગમતા ફિઝિક્સની સાથે મ્યુઝિક ભણી શકે, એન્જિનિયરિંગની સાથે ઇકોનોમિક્સ ભણી શકે એવી વ્યવસ્થા કરશે. અને શિક્ષકોને માટે પણ એક પોર્ટલ બનાવવામાં આવશે કે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી એ અપ ટુ ડેટ સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી સાથે સંપર્કમાં રહે અને નોલેજ મળી શકે અને વિદ્યાર્થીને પણ એ રીતે ભણાવી શકે. કન્ક્લુઝન શું છે આ પોલિસીનું? તો આની યુએસપી છે 5+3+3+4 મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન, સ્કિલ એન્ડ પ્રેક્ટિકલ નોલેજ,
એક ઉપક્રમ આ નવી એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવ્યો રહ્યો છે. સરકાર એનો એક સમયબદ્ધ પ્રોગ્રામ પણ બનાવ્યો છે કે 10 વર્ષમાં, 15 વર્ષમાં, 30 વર્ષમાં સંપૂર્ણ જે પોલિસી છે લાગુ કરી દેવામાં આવે અને આપણે એક નવા જ પ્રકારના ફેરફાર સાથે એક નવા ભારતને જોઈ રહ્યા છે. આશા છે કે આ નવી શિક્ષણ નીતિ જે આપણું લક્ષ્ય છે નોલેજ સોસાયટી એ તરફ લઈ જવામાં આપણને મદદરૂપ કરશે. મને આ સેમિનારમાં બોલાયો અને મારા વિચારો રજૂ કરવાની તક આપી એ માટે કોલેજ એડમિનિસ્ટ્રેશનનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ ભારતમ. સાહેબ, આપ શ્રીએ પણ અમને સહભાગી થયેલ અને વિદ્યાર્થીને ખૂબ જ એ રીતે માહિતી ઉપલબ્ધ કરી આપી છે. તો આપ સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર હું કોલેજ વતી માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે જેમ કોઈ આયુર્વેદિક દવાને મધ અને દૂધ સાથે મિશ્ર કરીને લેવામાં આવે છે, તેમ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સાથે સાથે વ્યવહારલક્ષી, જીવનલક્ષી જ્ઞાન પણ આપવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો દવા ગરમ પણ ન પડે અને તેની યોગ્ય અસર પણ થાય. આમ વ્યક્તિના વિકાસ માટે આપણે જોઈએ તો સામાજિક ઉન્નતિ માટે પણ અને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે પણ આજનું શિક્ષણ કેટલું જરૂરી છે એ આપણે જોઈ શકીએ છીએ. અને હવે એક પંક્તિ છે કે માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે, સાચવીને સંગ્રહેલો એક જમાનો નીકળે. એવા જ આપણા આજના મુખ્ય વક્તા શ્રી છે, જેઓ આજના આપણા વેબિનારનો જે વિષય છે શિક્ષણની ક્ષિતિજો અને નવી શિક્ષણ નીતિ 2020 પર આપ સાહેબ શ્રી પ્રોફેસર મહેશચંદ્ર યાજ્ઞિક સર પ્રકાશ પાડશો એવું નમ્ર નિવેદન કરું છું અને સાદર આમંત્રિત કરું છું. માનનીય શ્રી પ્રોફેસર મહેશચંદ્ર યાજ્ઞિક સર, સર આપનું વક્તવ્ય. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिपरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. भाई काका, आर्ट्स एंड कॉमर्स कॉलेज सोजित्रा. आ कॉलेजना विद्वान आचार्य डॉक्टर उर्वीबेन दवे, सम्मान्य परमानंद भाईना सुपुत्री अने एक आखू पेढ़ीनो जे परिचय छे ए आजे एमनो अवाज सांभळीने मने अनहद आनंद थयो छे. एवाज कॉलेजना बीजा विद्वान हेलो हेलो આવે છે સાહેબ અવાજ આપનો? આવે છે? હા હા સાહેબ આવે છે. ઓકે ઓકે. અને કેમેરો સર થોડો ઊંચો કરજો. યાજ્ઞિક સર, કેમેરો થોડો એડજસ્ટ કરજો, અવાજ તમારો સરસ આવી રહ્યો છે. ઓકે સર, બરાબર છે. જસ્ટ હા. ઇઝ ઇટ ઓકે? ઓકે સર. ઓકે સર. આજ કોલેજના બીજા વિદ્વાન પ્રાધ્યાપિકા ડોક્ટર अर्चनाजी त्रिवेदी, कॉलेजना अध्यापकों अने आ सेमिनारना सहभागी, मारा पूर्ववक्ता सम्मान्य श्री नारायण भाई माधुए खूब ज सारूप माहिती आपने आपी छे अने
મારે સામાન્ય વિસ્તાર કરવાનો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે સામાન્ય રીતે જ વિશેષ ચર્ચા થાય, એનાથી પરિચિત થવાય એ જરૂરી બની રહે છે, કારણ કે આખો વિષય એ સામાજિક સંવેદનશીલતાનો વિષય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં 1968, 69, 1986 અને 1992 આપણે રામમૂર્તિ રિવ્યુ કમિટી એ બધાના શિક્ષણ નીતિ અંગેના જે પ્રયત્નો થયા એ પછી 1986 પછી 2019 એક સમર્થ પ્રયત્ન જે થયો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે. એટલે 35 વર્ષનો ગાળો વીતી ગયો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આપણે એક મોટો ડોક્યુમેન્ટ, એક ડ્રાફ્ટ પોલિસી પ્રજા સમક્ષ મુકાય. આ પોલિસી એ એક સંકલ્પના તરીકે વિચારીએ તો નીતિ એટલે શું? So it is the wheel of the government in perspectives of education. શિક્ષણના પરિપ્રેક્ષ્ય સંદર્ભે સરકાર, પ્રશાસન એનો શું સંકલ્પ છે, એની શું વિચારણા છે, એનું શું દર્શન છે, એની વિગતો આપતો જે ડોક્યુમેન્ટ છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડોક્યુમેન્ટ છે. જ્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિચાર કરતા હોઈએ ત્યારે આપણા કેન્દ્રમાં રાષ્ટ્ર હોવું જોઈએ. દેશ જે છે, દેશ, કન્ટ્રી એક ભૌગોલિક સંકલ્પના છે અને રાષ્ટ્ર જે છે એક સાંસ્કૃતિક સંકલ્પના છે. અને આપણી આ પોલિસીમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રીય બંનેનો સુપેરે વિચાર થયો છે. આપણે બધા જાણીએ છીએ કે કસ્તુરી રંગનજી, જેમણે ખૂબ જ બૌદ્ધિક પરિશ્રમ કરીને લાખો લોકોના અભિપ્રાય મેળવીને સરકારનું આગામી 100 વર્ષ સુધીનું દેશનું ભવિષ્ય છે એની એક ઇમેજ કરીને પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરીને અને વૈશ્વિક સ્તરે ભારતને યથાસ્થાને મૂકવું હોય તો કઈ રીતે મૂકી શકાય એવું દર્શન, જે વિચાર અને કૃતિ, થોટ એન્ડ એક્શન બંનેના મિકેનિઝમ સાથે આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ 4 જેટલા મુખ્ય ભાગોમાં વહેંચાયેલી છે અને સમગ્ર નીતિ એક સર્વાંગી દસ્તાવેજ બની રહે છે. એનો પહેલો વિભાગ છે સ્કૂલ એજ્યુકેશન, કારણ કે જે ફોર્મેટિવ યર્સ છે, પ્રાઇમરી એજ્યુકેશનના વ્યક્તિત્વની પ્રારંભિક રચના કરનારા વર્ષો જે છે, માનસિક રીતે, શારીરિક રીતે જે તૈયાર કરે છે, અનુભવોની પરંપરામાંથી લઈ જાય છે, નો વિસ્તાર કરવા માટે જે મૂળભૂત જરૂરિયાત છે એ બધી બાબતોનો સુપેરે વિચાર
સર્વાંગી વિચાર, સર્વગ્રાહી વિચાર અને પ્રવર્તમાન પરિસ્થિતિનું બરાબર આકલન કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિભાગ 1માં સ્કૂલ એજ્યુકેશન અને એમાં અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, ભારત જેવા દેશમાં અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી અને આ શિક્ષણ એ સૌથી વધારે મહત્વનું, સૌથી વધારે સંવેદનશીલ અને ભવિષ્યને બરાબર રીતે પ્લાન્ડ ચેન્જ, આયોજિત પરિવર્તન તરફ લઈ જવા માટે સૌથી વધારે મહત્વનું જે છે એ પ્રાઇમરી એજ્યુકેશન છે. આ પ્રાઇમરી એજ્યુકેશનમાં યુનિવર્સલ એક્સેસ, બધા જ લોકો સાર્વત્રિક રીતે પ્રાથમિક શિક્ષણ મેળવે તે વિકસતા દેશ માટે એક અનિવાર્ય પૂર્વ શરત છે શિક્ષણના સંદર્ભમાં. એના માટે જે વિચાર થયો છે એ વિચાર ખૂબ જ કુશળતાપૂર્વક એ વિચાર મૂકવામાં આવ્યો છે અને એમાં નરેન્દ્રભાઈ મોદી જેવા એક વિચારક, રાષ્ટ્રને સર્વાંગી રીતે સમજનારા અને આ ઉપરાંત સમગ્ર દેશના જુદા જુદા ક્ષેત્રના શિક્ષણ સહિત વ્યક્તિઓ શું માને છે, એમના શું અવલોકનો છે, એમના કયા આલોચનાના મુદ્દાઓ છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ સ્કૂલ એજ્યુકેશન ઉપર એમને ભાર મૂક્યો છે. એમાં લિટરસી, ન્યુમરસી એટલે સાક્ષરતા અને અંકશાસ્ત્રને લગતું જ્ઞાન, જે જ્ઞાનની ક્ષિતિજોને વિકસાવવા માટે મૂળભૂત રીતે પાયાનું કામ કરે છે, તેની ઉપર એમને પર્યાપ્ત ધ્યાન આપ્યું છે. આ ઉપરાંત કરિક્યુલમ એન્ડ પેડેગોજી, શું ભણાવવું જોઈએ, અને આપણે જાણીએ છીએ કે અભ્યાસક્રમ અને વિદ્યાર્થી એની વચ્ચે જે છે એ શિક્ષક, અને શિક્ષક જે છે એને અધ્યયનને શક્ય બનાવવાનું છે અને અધ્યયનને શક્ય બનાવવા માટે જે તે સમયગાળાની એક પેડેગોજી, એક પદ્ધતિશાસ્ત્ર, એની ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ખૂબ જ વ્યવસ્થિત રીતે ધ્યાન આપ્યું છે. ઉપરાંત આપણે ત્યાં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એને ધ્યાનમાં લઈને અને આ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે it gives a total picture of the primary education at a national level. એક રાષ્ટ્રીય કક્ષાએ કરિક્યુલમ ફ્રેમવર્ક તમારી પાસે આવે તો એક સમગ્ર દર્શન, એકત્વનું દર્શન શિક્ષણના સંદર્ભમાં આપણને પ્રાપ્ત થાય. આ ઉપરાંત સૌથી વધારે જે મહત્વની બાબત છે કે કોના દ્વારા શિક્ષકો શિક્ષણ લે છે અને કઈ પુસ્તકોમાંથી લે છે, એ પાઠ્યપુસ્તક, અને એ પાઠ્યપુસ્તક માટે કવી કન્ટેન્ટ પસંદ કરવી, રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય, વૈશ્વિક સ્તરે એને ગ્લોબલ રેફરન્સ, એનો ગ્લોબલ કોન્ટેક્સ્ટ કેવી રીતે જળવાય અને જે સ્થાનિક પરિસ્થિતિઓ છે એને કેવી રીતે સમાયોજિત કરી શકાય, એ માટે પૂરતું ધ્યાન પાર્ટ 1ના સ્કૂલ એજ્યુકેશનમાં આપ્યું છે. અને જે આખી પેટર્ન ડેવલપ થઈ છે, આપણે ત્યાં પેટર્ન જે છે તરાહ, એ 10+2ની તરાહ હતી. પરીક્ષા 10મા ધોરણ પછી પ્રથમ જાહેર પરીક્ષા થાય, 12મા ધોરણ પછી બીજી જાહેર પરીક્ષા વિદ્યાર્થી પાસ કરે, અને આ બંને 10મું ધોરણ અને 12મું ધોરણ
એ જનરલ સેટઅપ ઓફ એજ્યુકેશન કહેવાય છે અને એ એન્ડ પોઈન્ટ કરિક્યુલમ પણ છે. એન્ડ પોઈન્ટ કરિક્યુલમ એટલે અંત્ય બિંદુ અભ્યાસક્રમ. માનો કે કોઈ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ થઈને આગળ ન ભણે તો પણ તે તેનો રોજગાર મેળવી શકે એવી વ્યવસ્થા પ્રશાસને ઊભી કરી. એમ 12મા ધોરણ પછી એ આગળ ન જાય તો પણ એ પોતાનો રોજગાર મેળવી શકે એવી ક્ષમતા એને પ્રાપ્ત થાય અને એની વ્યવસ્થાઓ એની મળી રહે એ માટે આપણે ત્યાં 10+2 1976 આપણે દાખલ કરી, રાષ્ટ્રીય કક્ષાએ દાખલ કરી, ભારતના બધા રાજ્યના બોર્ડ એમાં જોડાયા અને હવે જે છે એ પેટર્ન બદલાઈને એનું રિસ્ટ્રક્ચરિંગ એ એવી રીતે થાય છે કે 5+3+3+4 5 3 3 અને 4 અને આખું સેકન્ડરી એજ્યુકેશન એ 5 6 7 8 9 10 11 એમ એ ગોઠવાયેલું અને એ પ્રત્યેક વિભાગ અન્વયે શું શું કરવાનું, વ્યવસ્થાઓ કેવી રીતે કરવાની એ પાછળનું દર્શન કયું છે એ એમને વ્યવસ્થિત રીતે મૂક્યું છે. શિક્ષણનું સમગ્ર કાર્ય એ શિક્ષકો દ્વારા થાય છે અને બીજી બાજુ આપણી સામે કેટલાક પ્રશ્નો છે તો એમને ટીચર્સના સંદર્ભમાં પેજ નંબર 113 ઉપર ઇફેક્ટિવ ટીચર રિક્રુટમેન્ટ, શિક્ષકોની જે ભરતી થાય, શિક્ષકો તરીકે જે વ્યવસ્થાઓમાં આવે તેની પ્રક્રિયા વધુ કારગત બનાવવી, વધુ અસરકારક બનાવવી. કારણ કે હવે ટીચિંગ એ પ્રોબ્લેમ નથી પણ હવે પ્રોબ્લેમ છે ઇફેક્ટિવ ટીચિંગ પ્રોબ્લેમ છે. કારણ કે બીજી બાજુ તમારી સામે અનેક માહિતી, અનેક ક્ષેત્રની માહિતી, અનેક સંશોધનોનું ઇન્ટરેક્શન્સ થઈ રહ્યું છે ત્યારે ઇફેક્ટિવ ટીચરશિપ ઇઝ વેરી મચ નેસેસરી. શાળા પરિવેશને બદલવો, આપણા શાળા પરિવેશની આખી જે પરંપરા રહી છે એ પ્રાચીન કાળમાં તો એ અદ્ભુત પરંપરા હતી પરંતુ કાલ પ્રવાહ જે છે એ નવા પરિવર્તનો લઈને આવે છે અને આપણે ત્યાં બ્રિટિશ સબજુગેશન દરમિયાન બ્રિટિશ સિસ્ટમ પ્રમાણે બ્રિટિશ લોકોને અનુકૂળ આવે એવી શિક્ષણ વ્યવસ્થાનું નિર્માણ થયું અને આપણે ફોર્મલ સિસ્ટમ અને ફોર્મલ સિસ્ટમની અંદર પણ આપણે એવા બધા શબ્દો વાપરવા માંડ્યા કે કાર્ય જે છે, કાર્ય કલાકોને બદલે આપણે વર્કલોડ એવો શબ્દ વાપરી અને આથી ધીમે ધીમે જે સમૃદ્ધ ટીચરશિપ હતી આ દેશ, એ સમૃદ્ધ ટીચરશિપમાં because of British rule only to impart some education that helps the school graduates or college graduates and that to be used as helping hand for the British administration in India, that we have seen. અને એમાં ઘણું બધું સત્ય જણાય છે, એને આપણે છોડી શકતા નથી. તો એને આપણે હવે છોડવું છે તો કેવી રીતે છોડવું, એ છોડવાની પ્રક્રિયા અને એના માટે એમને હવે જે બાબત મૂકી છે એ કરિયર મેનેજમેન્ટ અને કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એટલે અવિરત વ્યાવસાયિક વિકાસ. અને આ માટે શું કરવું પડે? કારણ કે આપણે અવિરત વ્યાવસાયિક વિકાસ ન કરીએ તો ચેન્જીસ જે છે, પરિવર્તનો છે, એ પરિવર્તનોને સુયોગ્ય પ્રતિચાર આપણે આપી શકીએ નહીં. અને આ માટે ઘણી બધી વિચારણા
આ ચેપ્ટર હેઠળ થઈ છે. આ ઉપરાંત વ્યવસ્થાઓને કેવી રીતે જોયું, આપણે શિક્ષણની અંદર એક રિજિડિટી, એક જડતા, ઉદાર મતપણાનો અભાવ, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એને એક સ્ટ્રક્ચર્ડ, સોલિડ એન્ડ રિજિડ એવી વ્યવસ્થામાંથી બહાર નીકળવા માટે સૌથી મોટી આવશ્યકતા રહે છે એ ફ્લેક્સિબિલિટી, અને એ ફ્લેક્સિબિલિટી વ્યવસ્થામાં આવી જોઈએ. વાતોની ફ્લેક્સિબિલિટી અને વ્યવસ્થાની ફ્લેક્સિબિલિટી, તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસ્થાની અંદર ફ્લેક્સિબિલિટી કઈ કઈ લાવવી, કઈ લવચિકતા લાવવી, એ માટેનો પૂરતો પ્રયત્ન એમાં થયો છે. અને આ માટેની જે વ્યવસ્થાઓ ગોઠવાય, દાખલા તરીકે કોઈ પોર્ટલ ઊભું કરવું પડે, કોઈ ક્રેડિટ કાઉન્ટિંગ કરવા માટેની સિસ્ટમ ઊભી કરવી પડે, વિદ્યાર્થીને વધારે ઓપ્શનલ સબ્જેક્ટ મળી રહે, એને કોર સબ્જેક્ટ મળી રહે, અને એની પોતાની ટેલેન્ટ છે, પર્ટિક્યુલર ટેલેન્ટ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ, એને ન્યાય આપી શકે એવા વિષયોનું સ્થાન વ્યવસ્થામાં હોવું જોઈએ. આપણે ત્યાં એસએસસી કે હાયર સેકન્ડરી બોર્ડમાં 55 થી 60, 65, 64 જેટલા વિષયો હોય છે, પરંતુ સ્વાભાવિકપણે 7 થી 8 વિષય જ હોય છે જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે લેતા હોય છે, અને પોતાની કારકિર્દી ના પ્રારંભિક વર્ષોમાં 7-8 વિષય સેકન્ડરીમાં, હાયર સેકન્ડરીમાં, અને એમાં પણ આપણે સ્ટ્રીમ કરી રાખીએ. અને આ સ્ટ્રીમ જે છે એ સ્ટ્રીમને પણ સેટ કરવા માટે આ દેશને 10+2 લાયા ત્યારે 10 વર્ષ લાગ્યા છે, 10 થી 12 વર્ષ લાગ્યા. કારણ કે તમારે ટીચર્સને લગતા પ્રશ્નોને સોલ્વ કરવા પડે, સંખ્યાધિક શિક્ષકો હોય, કોલેજના શિક્ષકોને સ્કૂલમાં બોલાવવા પડે, સ્કૂલમાંથી બોલાવીને પાછા રિકોલ કરવા પડે, એવી વ્યવસ્થા કરતા 12 વર્ષ લાગે છે. તો આ માટે પહેલા જ સ્ટ્રક્ચરમાં, એની વ્યવસ્થામાં જ એવી રચના હોય કે જેથી એને સુયોગ્ય રીતે ન્યાય આપી શકાય. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, આ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો આખો સોશિયોલોજીકલ જે કન્સેપ્ટ છે, એમાં દરેક વ્યક્તિને જે કોઈ એ સ્ટેટા હોય, જે કોઈ એની સ્થિતિ હોય, એમાં પણ એને શિક્ષણની તક મળી રહે. એમાં એમને 3 બાબતો મૂકી છે: અર્બન પુઅર ફેમિલીઝ અને એનું શિક્ષણ, અને એ ઉપરાંત સ્પેશિયલ એજ્યુકેશનની જે નીડ છે, એ સ્પેશિયલ એજ્યુકેશનની નીડ વાળા જે ચિલ્ડ્રન છે, અને એક બહુ મહત્વનો મુદ્દો એમને મૂક્યો છે ટ્રાન્સજેન્ડર ચિલ્ડ્રન. એટલે ડેમોક્રેટિક વ્યવસ્થાઓની અંદર પ્રત્યેક વ્યક્તિનો સ્વીકાર હોવો જરૂરી છે. અને આથી એમને 3 બાબતો મૂકી દીધી: સ્પેશિયલ નીડ્સ વાળા એજ્યુકેશન, એટલે મેન્ટલ રિટાર્ડેશન છે, વિકલાંગતા, દિવ્યાંગ બાળકો છે, જે દ્રષ્ટિમંદ બાળકો છે અથવા દ્રષ્ટિરહિત બાળકો છે, એના શિક્ષણનો એક સંવેદનશીલ વિચાર પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જે પુઅર ફેમિલીઝ છે, માઇનોરિટી કોમ્યુનિટી જે છે, ટ્રાઇબલ કોમ્યુનિટી છે, એ બધા માટે શિક્ષણની વ્યવસ્થાનો વિચાર કેવી રીતે કરવો જોઈએ એ બહુ સરસ રીતે એને ફંક્શનમાં કેવી રીતે લાવી શકાય, અને ફંક્શનના લાવ્યા પાછળનો વિચાર શું છે, એનું દર્શન શું છે, એ બંને બાબતો ઉપર પૂરેપૂરતું ધ્યાન આપ્યું છે. આ ઉપરાંત ક્વોલિટી અંગે આજે સમગ્ર વિશ્વમાં છેલ્લા 15 વર્ષથી ચર્ચા થાય છે. ભારતમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ એ પણ કાર્યરત છે, પણ ક્વોલિટી જે છે એ એવો માપદંડ છે કે જે અપેક્ષાઓ છે સમાજની,
વ્યવસાય આપનારાઓની, રોજગાર આપનારાઓની એ બરાબર પરિપૂર્ણ થાય છે કે કેમ, અને એ પરિપૂર્ણ થવા માટે ઇન્સ્ટિટ્યુશનલ લેવલે સંસ્થાકીય કક્ષાએ શું કામ કરવામાં આવે છે, એના માટે જે છે સ્કૂલ એજ્યુકેશનનું રેગ્યુલેશન, એનું નિયમન કેવી રીતે કરવું, ઉપરાંત એનું શાખીકરણ, એનું એક્રેડિટેશન કેવી રીતે કરવું, એને બ્રાન્ડ કેવી રીતે આપવી, એનું ગ્રેડિંગ કેવી રીતે કરવું, એ બધી બાબતોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને સૌથી વધારે મહત્વની ડેમોક્રેસીની જે બાબત હોય તો એ ઓટોનોમી છે. અને આ ઓટોનોમી ઉપર જે છે પૂરતું ધ્યાન અપાય, અને ઓટોનોમી સાથે તમારી જે એકાઉન્ટેબિલિટી છે, ઉત્તરદાયિત્વ છે, ઉત્તરદેહિતા છે, એ બંનેને સાથે રાખીને ઓટોનોમી અને જવાબદારી, ઉત્તરદાયિત્વ એ બંને બરાબર ચાલે તો તમે વધુ સારી રીતે ક્રિયાબોધ અને ક્રિયા પ્રાપ્ત કરો. હાયર એજ્યુકેશનનું જે બીજું ચેપ્ટર છે એમાં યુનિવર્સિટીમાં એક એમને બહુ મહત્વનો જે ફેર કર્યો છે એ 4 વર્ષનો જે કોર્સ છે એમાં પ્રથમ વર્ષ જ્યારે પાસ કરે વિદ્યાર્થી ત્યારે એને સર્ટિફિકેટ આપો, એને કોઈક ને કોઈક રિવોર્ડ આપો, એકેડેમિક રિવોર્ડ આપો, જે બતાવી શકે કે આઈ હેવ ઓબ્ટેન્ડ ઓર આઈ હેવ અટેન્ડ સર્ટેન ડિગ્રી ઓફ નોલેજ, સર્ટેન ડિગ્રી ઓફ સ્કિલ્સ. 2 વર્ષ કરે યુનિવર્સિટી શિક્ષણ અને ડિપ્લોમા, 3 વર્ષ કરે તો એને બેચલર ડિગ્રી આપો, સ્નાતકની પદવી આપો, અને 4 વર્ષ જે છે એ પણ જે છે સ્નાતકની પદવી, અને એ સ્નાતકની પદવી વિથ રિસર્ચ. અને રિસર્ચ જે છે એ સમગ્ર વ્યવસ્થામાં મહદઅંશે ઇન્ટિગ્રલ પાર્ટ બની રહે. વિદ્યાર્થીને વધુ ને વધુ ઓપ્શન્સ મળે, વિદ્યાર્થીને કોઈને કોઈ સ્કિલ મળે. 2 કે 3 સ્કિલ એ આજના યુગમાં વ્યક્તિને રોજગારક્ષમ બનાવવા માટે આવશ્યકતા છે. અને આ સત્યને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પોતાની વ્યવસ્થામાં, પોતાની ફંક્શનરીમાં એને ઉમેરી લીધું છે. અને આથી જે ઓપ્શનલ લર્નિંગનું એન્વાયરમેન્ટ, આપણે ત્યાં શું છે 1, 2, 3 વિષય તો ફરજિયાત વિષય, આવી એક પરિસ્થિતિ છે. પણ વિદ્યાર્થીને મલ્ટિપલ સબ્જેક્ટ્સ ઓફર કરવામાં આવે, મલ્ટિપલ સ્કિલ બેઝડ પ્રોગ્રામ્સ ઓફર કરવામાં આવે, અને વિદ્યાર્થીને જે અનુકૂળ હોય, આજની વ્યવસ્થાને જે અનુકૂળ હોય, એના રોજગાર માટે એને સુયોગ્ય લાગતું હોય, અને એ ઓપ્શનમાં એ પોતે ભણી શકે એ માટેની વ્યવસ્થા આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનું પાર્ટ 2 નું ચેપ્ટર 12 જે છે ઓપ્ટિમલ લર્નિંગ એન્વાયરમેન્ટ એન્ડ સપોર્ટ ફોર સ્ટુડન્ટ્સ. આ સપોર્ટ ફોર સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ ડિલિવરી ઓફ સર્વિસીસ ટુ ધ સ્ટુડન્ટ્સ. જ્યારે વિશ્વના જુદા જુદા વિશ્વવિદ્યાલયો, જે પ્રગતિશીલ દેશના વિશ્વવિદ્યાલયો છે, એ વિદ્યાર્થીને જે સર્વિસીસ ડિલિવર કરે છે એની અંદર મલ્ટિપલ સર્વિસીસ આર ડિલિવર્ડ ટુ ધ સ્ટુડન્ટ્સ, એન્ડ it is the legitimate right of a learner, of a student, and that is the vision of the democracy in perspectives of education. આ માટે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર પ્રશંસનીય પ્રયત્નો છે. અને વિદ્યાર્થીને જુદા જુદા પ્રકારની ડિસ્ટન્સ એજ્યુકેશનની તક મળી રહે, ઓપન લર્નિંગ માટેની તક મળી રહે, અને મોટા ભાગના જે વિદ્યાર્થીઓ જે ફોર્મલ ઇન્સ્ટિટ્યુશન્સથી દૂર છે, રિમોટ પ્લેસીસ ઉપર છે, અથવા બીજા કોઈ નાના વ્યવસાયમાં જોડાયેલા છે પણ અધ્યયન કરવું છે, એ બધાને પણ તક મળી રહે એ માટે એમને પ્રયત્ન પોતાની વ્યવસ્થામાં કરવાનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કર્યો છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન,
કોઈ પણ દેશનું હાયર એજ્યુકેશન જે છે એ ક્રિટિકલ થિંકિંગ માટેનું છે, ક્રિટિકલ અવેરનેસ માટેનું છે, અને હાયર લેવલ ઉપર કામ કરવા માટેની જે કુશળતાઓ છે એ કુશળતાઓ ત્યારે જ આપણે સમાંતર કરી શકીએ કે જ્યારે વિકસિત રાષ્ટ્રો જે છે એમાં આજે શું ચાલે છે અને એમાંથી ભારત માટે કયું અનુકૂળ છે એ બાબતનું ધ્યાન પૂરેપૂરું રાખીને આપણા અભ્યાસક્રમોને આંતરરાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમો બનાવવા માટેની પણ જોગવાઈ એનો વિચાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં થયો છે. આ ઉપરાંત એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, કોઈ પણ દેશના વિકાસ માટે સૌથી વધારે જો સમર્થ ક્ષેત્ર હોય તો એ રિસર્ચનું ક્ષેત્ર છે. કારણ કે સંશોધન જે છે એ કંઈક ડિસ્કવર કરે છે, એ એક્ઝિસ્ટિંગ નોલેજમાં વધારો કરે છે, એ નવું જ્ઞાન જનરેટ કરે છે, અને ઇરિસ્પેક્ટિવ ઓફ ફિલ્ડ્સ, એ મેડિસિન હોય, એ હ્યુમન રિસોર્સિસ હોય, એ પ્રોડક્શન હોય, એ કોઈ પણ ક્ષેત્ર હોય, એના બેઝમાં રિસર્ચ જે છે એ બહુ જ જરૂરી બને છે. આ રિસર્ચ આપણે ત્યાં જે છે એ રિસર્ચ સામેના ઘણા પ્રશ્નો છે, પરંતુ આ રિસર્ચના પ્રોબ્લેમ્સને આપણે બરાબર બૌદ્ધિકતાથી આઈડેન્ટિફાય કરીએ, વાસ્તવિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીએ, વાસ્તવિક પરિસ્થિતિઓમાં જે પ્રશ્નો છે એના બરાબર ઉકેલની ચાવી આપણને હાથમાં આવે એ માટે સંશોધન કરીએ, એ માટેના પ્રયત્નો આપણે ત્યાં વ્યવસ્થિત રીતે થાય એ માટે એક નેશનલ ફાઉન્ડેશન ઓફ રિસર્ચ ની જોગવાઈ પણ મૂકેલી છે. બીજું કે આપણો દેશ યુગોથી એમ માને છે કે જ્ઞાન જે છે અખંડ છે, અને ખંડ ખંડમાં વિભાજિત થયેલું જ્ઞાન એ આપણને સમગ્ર વિચારથી પરિચિત કરતું નથી, અને આથી ઇન્ટરડિસિપ્લિનરી ઓર મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એની આપણે અભ્યાસક્રમમાં એવી રીતે ગોઠવણી કરવી કે જેથી જે વિદ્યાર્થી છે, સંશોધક છે, એની ક્ષિતિજો વિસ્તરતી જાય, એ જ્ઞાનના અખંડપણાથી પરિચિત થાય, અને જ્યાંથી કેટલું આવશ્યક છે, કારણ કે હવે નોલેજ બ્રાન્ચીસમાં જતું રહે છે. એસ્ટ્રોનોમી અને ફિઝિક્સમાં એસ્ટ્રોફિઝિક્સ થઈ ગયું છે, બાયોલોજી અને ટેકનોલોજી બાયોટેકનોલોજી થઈ છે, બાયોલોજી અને કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી થઈ ગયું છે, અને એક જે બ્રાન્ચ હતી એ હવે સ્વતંત્ર રીતે કામ કરી શકે એવી એક ઉપવિદ્યા શાખામાં ફેલાઈ છે. એ બાબતને ધ્યાનમાં લઈને all the social sciences, all the applied sciences, pure sciences are to be thought out. એનો વિચાર થાય કે આ ક્ષેત્રમાં આવા સંશોધનો આપણે કરવા જોઈએ કે જે સીધી રીતે સમાજને ઉપયોગી થાય, અને એ માટે જે સપોર્ટ સિસ્ટમ જોઈએ એ સપોર્ટ સિસ્ટમમાં એક તો સ્નાતકનું ચોથું વર્ષ that covers research, National Research Foundation, funding to the research scholars, and how to make a sense of research, how to identify research problem by following logical procedures based on data. આ માટેની જો એક વૈજ્ઞાનિક મિજાજ, એક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને રિસર્ચના
ઇનપુટ તરીકે એનો સંપૂર્ણપણે વિચાર થાય એ માટેનો પ્રયત્ન થઈ શકે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ઘણો બધો એના કેવી રીતે કરવું, શું કરવું અને શા માટે કરવું એ વિચારને એના ડિસ્ક્રિપ્શન્સમાં બહુ સારી રીતે આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત આપણે ત્યાં મોટો પ્રશ્ન ભાષાઓનો છે. તો ભારતની જે ઓળખ છે, ધ વેરી આઈડેન્ટિટી ઓફ ઇન્ડિયા ઇઝ મલ્ટિપ્લિસિટી ઓફ લેંગ્વેજીસ, multiplicity of customs and traditions, that making a nation very much strong on cultural ground. આ માટે પણ એમને વિચાર કર્યો છે કે જે રિજિયોનલ લેંગ્વેજીસ છે, કારણ કે ભારતની પ્રાદેશિક ભાષાઓ એમાં તદ્ભવ અને તત્સમ શબ્દો લગભગ 60 થી 65% એ સંસ્કૃતના સ્ત્રોતમાંથી આવેલા છે. આ ભાષાઓનું શબ્દ ભંડોળ, વેરી વોકેબ્યુલરી એ એટલી બધી સમૃદ્ધ છે કે વિશ્વના ઘણા દેશોની પ્રાદેશિક ભાષાઓ કરતા સમૃદ્ધ ભાષા તરીકે આપણી પ્રાદેશિક ભાષા. હિન્દી ભાષા તરીકે આપણે એક સૂત્રમાં, સંસ્કૃત ભાષા તરીકે સાંસ્કૃતિક રીતે એક સૂત્રમાં જોડાઈએ એ બાબત માટે પૂરતું ધ્યાન રખાયું છે. અને પ્રાઇમરી એજ્યુકેશન 5 years છે એમાં તો મહદઅંશે નહીં પણ પૂર્ણાંશે માતૃભાષામાં શિક્ષણ અપાય અને એ મનોવૈજ્ઞાનિક રીતે ભાષાના જે સંશોધકો છે એમના સંશોધનો જે સ્પીક કરે છે, જે કહે છે આપણને, અને વિદ્વજનોની જે થિયરી છે આ ક્ષેત્રમાં, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે માતૃભાષાનું શિક્ષણ, રાષ્ટ્રભાષાનું શિક્ષણ અને એ શિક્ષણ ધોરણ સુધી એક અનિવાર્ય કરતા એક બહુ જ આવશ્યક બાબત તરીકે એને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજીનું એક સેન્ટર ઊભું થાય. ટેકનોલોજી અને એજ્યુકેશનની આપણે ઘણી વાત કરીએ છીએ. આપણી પાસે રિસોર્સિસ, લર્નિંગ રિસોર્સિસ હોય છે, કોમ્પ્યુટર હોય છે, કોમ્પ્યુટર આસિસ્ટન્ટ નથી હોતા, કોમ્પ્યુટર લેબનું પર્યાપ્ત પ્રમાણ હોતું નથી. એ હોય તો આપણી પાસે પ્રોગ્રામ્સ હોતા નથી, સ્પેસિફિક ડેવલપ પ્રોગ્રામ્સ ફોર ધીસ ટાઈપ ઓફ લર્નર્સ ટુ ધીસ સ્ટાન્ડર્ડ. આ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ચેપ્ટર 3માં એડિશનલ કી ફોકસ એરિયાસ અંતર્ગત એમને નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ ઊભી કરવાની વાત કરી છે. ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઇન્ડસ્ટ્રીઝ સાથે બેનિફિશિયલ લિંકેજીસ ઊભા થાય, ટ્રેડ સાથે થાય અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરવા માટે શિક્ષણ વ્યવસ્થાએ ભૂમિકા તરીકે શું કરવું એ બાબતને પણ એમને ધ્યાનમાં લીધી છે. અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન. આ મૂલ્યાંકન જે છે આપણે ત્યાં એક ઘણી વિવાદાસ્પદ બાબત રહી છે. ઇઝ ઇટ સબ્જેક્ટિવ, ઇઝ ઇટ ઓબ્જેક્ટિવ? The objective tests are there, people oppose it. The subjective testing is also there. There is also arguments against it. So the evaluation system should be highly comprehensive, very much objectively viewed. And so માધુભાઈ સાહેબે કહ્યું, આપણે નારાયણભાઈ માધુએ, કે evaluation by the peers, evaluation by the learner himself, and third, evaluation by the teacher. And this evaluation will be
not 100% quantify. This may be qualitative in nature. આ માટેની ટ્રેનિંગ, આ માટેની વ્યવસ્થા, આ માટેની સૂઝબૂઝ, ઇન્સાઇટ્સ એ પણ આપવા માટેની વ્યવસ્થા એ આપણે ત્યાં કરી છે. અને છેલ્લે ડિસરપ્ટિવ ટેકનોલોજીનો શબ્દ વાપરીને જે અપગ્રેડેશન વારંવાર થાય છે, જેની આવશ્યકતા થતી હોય છે, એ ડિસરપ્ટિવ ટેકનોલોજી જે છે એનાથી પણ લાભાન્વિત થાય. કારણ કે the scholars, those who are rendering their services in international organizations, they have created something comfortable in their instrument, in their software, and something is very much useful to the particular group of learners, that to be used. એનો ઉપયોગ કરી શકાય એ માટેની એડિશનલ કી ફોકસ એરિયાઝની અંદર એમને ચેપ્ટર 20 માં પાર્ટ 3 માં વોકેશનલ એજ્યુકેશન પણ મૂક્યું છે. કારણ કે રોજગાર જે છે એ વિકસતા રાષ્ટ્રની સૌથી મોટી જરૂરિયાત હોય છે અને રોજગારક્ષમ માણસો તૈયાર કરવા, જેની એમ્પ્લોયેબિલિટી ઊંચી હોય એવા વ્યક્તિઓ તૈયાર કરવા માટે તમારે વોકેશનલ એજ્યુકેશન ને પ્રાધાન્ય આપવું પડે. અને વોકેશનલ એજ્યુકેશન હેઠળ કઈ કઈ બાબતો એમાં આવરી લેવી જોઈએ, કેવી રીતે આવરી જોઈએ, અને એને ઇન્ટિગ્રલ પાર્ટ, અભ્યાસક્રમનો અનિવાર્ય ભાગ, સુગ્રથિત ભાગ કેવી રીતે બનાવી શકાય એની પણ એમને એમાં વિચારણા મૂકી છે. અને આ રીતે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ હાયર એજ્યુકેશનમાં those having bachelor degree with research means 4 years of university education or higher education, 1 year of post graduation, and those not having research, bachelor degree with research, 2 years post graduation. તો અનુસ્નાતક કક્ષા જે છે એ 1 વર્ષની ઘટી છે, પણ એની સામે ગ્રેજ્યુએશનમાં 1 વર્ષ વધી છે. અને એ રીતે રિસર્ચ ડિગ્રી જે છે એનું મહત્વ આપણે કર્યું છે. અને ધીમે ધીમે એક આખો સમાજ, ઇમર્જિંગ ઇન્ડિયન સોસાયટી, એ આપણી એક ઇન્ફોર્મેશન સોસાયટી ઇમર્જ થઈ ચૂકી છે. નાઉ વી આર મૂવિંગ ટુ ધ એન્હાન્સમેન્ટ, what to be added, what to be enhanced, and how we appraise the very value of research. એ બાબત જે છે એને પણ પૂરતું ધ્યાન આપ્યું છે. આ ઉપરાંત ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશનમાં એને 2 બહુ મહત્વની વાત મૂકી છે કે આપણે શિક્ષણને ખર્ચ ગણીએ છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણમાં થતો ખર્ચને રોકાણ તરીકે કેવી રીતે ગણી શકાય, how it is an investment and not the cost, not the expenditure. આ એક પોઝિટિવ બાબત ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશનના ચેપ્ટર 4 માં, પાર્ટ 4 માં એને બહુ સરસ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ઉપરાંત ક્વોલિટી અને ઇક્વિટી, આ 2 ઉપર બધાને શિક્ષણ મળી રહે, બધાને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. ગુણવત્તાના મેજર્સ કેવી રીતે નક્કી કરવા, એના નોર્મ્સ અને સ્ટાન્ડર્ડ્સ કેવી રીતે નક્કી કરવા, એ માટેની જુદી જુદી જે સપોર્ટિવ એજન્સીસ ઓર સપોર્ટિવ ઓર્ગેનાઇઝેશન્સ એની વાત પણ એમાં મૂકી છે. અને સૌથી વધારે મહત્વના જે લોકો પ્રશ્ન કરતા હોય છે કે આપણી સામે એક રમ્ય ચિત્ર મૂક્યું છે, પણ આ રમ્ય ચિત્ર જે એક ઇમેજિનેશન છે, એક સુંદર વિચાર છે, એ વિચારને અમલમાં કેવી રીતે મૂકવો અને એમાં મેકિંગ ઇટ હેપન, પેજ નંબર
422 ઉપર પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ઉપર લખાણ છે. A21 એને કેવી રીતે એનું ક્રિયાન્વયન કરવું, અમલમાં કેવી રીતે લાવવું અને પ્લાન્ડ ચેન્જ તરફ, આયોજિત પરિવર્તન તરફ શિક્ષણ વ્યવસ્થાને કેવી રીતે લઈ જવી, કઈ આપૂર્તિ, કઈ બાબતોની પૂર્તિ કરવાની જરૂર છે અને એ માટે આખું ઇમ્પ્લિમેન્ટેશન માટેના કી એક્શન્સ કયા કયા હોય, કયા ચાવીરૂપ કાર્યો છે કે જેનાથી આપણે આ શિક્ષણ નીતિનું ક્રિયાન્વયન કરી શકીએ, એ માટે પણ વિગતે બહુ મિનિંગફુલી જણાવવાનો પ્રયત્ન થયો છે. આમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે વિઝન છે એ ભારતના ભવિષ્યનું નિર્માણ, ભારતના યુવાનોની જે આકાંક્ષાઓ છે એની પરિપૂર્તિ, એક ઇમર્જ્ડ એન્ડ એન્હાન્સ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી, નોલેજ સોસાયટી, અને એનામાં પણ ભારતીયતાનું દર્શન, ભારતીય વિચાર દર્શન, ભારતીય શિક્ષણ વ્યવસ્થા, એની ભારતીયતાની જે આઈડેન્ટિટી છે એમાં જે તત્વો બહુ મહત્વના છે, એની ટ્રેડિશન્સ છે, એના ગ્રાન્ડ નેરેટિવ્સ છે, એના ઓલ ફોર્મ્સ ઓફ આર્ટ છે, પરફોર્મિંગ આર્ટ સહિત, ફાઇન આર્ટ સહિત, આ બધાને કેવી રીતે સ્થાન અપાય એ માટેનો પર્યાપ્ત પ્રયત્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં થયેલો છે. આ માટે સન્માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી રમેશજી પોખરિયાલ, શ્રી કે કસ્તુરીરંગન અને એમની 11 જેટલી ટીમ, 11 જેટલા સભ્યોની ટીમ, એમને આ ડોક્યુમેન્ટ આપની સમક્ષ મૂક્યો છે. આપનું કાર્ય આ ડોક્યુમેન્ટને સમજીને મારી વ્યક્તિગત ભૂમિકાને, મારી સંસ્થાકીય ભૂમિકાને, મારી નાગરિક ભૂમિકાને, મારી આ રાષ્ટ્રના એક જવાબદાર વ્યક્તિ તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકાને આપણે કેવી રીતે સમજીએ અને કેવી રીતે આપણે એમાં યોગદાન આપી શકીએ એવી વિચારણાથી આપણી જાતને આપણે તૈયાર કરવી રહી અને આપણી સામે દર્શન છે, આપણી સામે વ્યવસ્થાઓ છે, આપણી પાસે સહાયક તંત્રો છે, સપોર્ટિવ ઓર્ગેનાઇઝેશન્સ છે, એ બધાની સાથે રહીને કેવી રીતે કાર્ય કરવું એ માટેની આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘણી રીતે આપણને દિશા દર્શન કરે છે, માર્ગદર્શન આપે છે અને આ શિક્ષણ નીતિ ઘણી બધી પ્રાસંગિક છે. ઇટ્સ વેરી મચ રિલેવન્ટ, ઇટ્સ વેરી મચ મીનિંગફુલ, ઇટ્સ વેરી મચ કીપિંગ ઇન લાઇન વિથ ધ વર્લ્ડ, ધ ડેવલપ્ડ વર્લ્ડ. અને જે કોઈ એના જુદા જુદા કમ્પોનન્ટ્સ છે એ પ્રત્યેક કમ્પોનન્ટ્સ, ઘટકો જે છે એ પ્રત્યેક ઘટકોનો વિસ્તારપૂર્વક સાર ભાગ તરીકે ઉલ્લેખ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ એને શબ્દ, એનો વિચાર મૂક્યો છે અને ફંક્શન્સ કેવી રીતે કરવા એ માટેની પણ વ્યવસ્થા મૂકી છે. ભાઈ કાકા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના આચાર્ય શ્રી ઉર્વીબેન, ડોક્ટર ઉર્વીબેન દવે, ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદી, એમના અધ્યાપકોનું વૃંદ અને એક પ્રશસ્ય પ્રયત્ન, એક જેનું પ્રશંસા
કરી શકાય એવો પ્રયત્ન. A small college is organizing a national level seminar, and with the will, with the aspiration, with the hope that something will come out meaningfully by orienting people, by orienting particular group of students, means participants, and that will help us optimistically for the better of this country. Dr. Urviben, I express my thanks and my sense of gratitude for your very useful program for the young minds, for which they are devoting themselves for the better future of this country with their perpetual role. I also express my thanks and gratitude to Dr. Archana Trivedi, your all team members, and I feel myself greatly honored of this work. Also take note of the meaningful addressing of Shri Narayanbhai Madhu, Joint Commissioner of Education, and who also devoted some time for the better understanding of the National Policy of Education document, draft policy 2020. Thank you very much. Thank you very much. ખૂબ ખૂબ આભાર સાહેબ. પરંતુ હવે થોડાક પ્રશ્નો પણ આવી રહ્યા છે સહભાગી મિત્રોના. આપની મંજૂરી હોય તો હું આપની સમક્ષ રજૂ કરું સાહેબ. જરૂર જરૂર જરૂર. હવે આપે ભારતીય ભાષાઓની તો વાત કરી કે ભારતીય ભાષાનું અંદર મહત્વ શિક્ષણ નીતિમાં લેવામાં આવ્યું છે. બીજું કે કલા અને સંસ્કૃતિ એ તો આપણો અમૂલ્ય વારસો છે અને એ અમૂલ્ય વારસો આવનારી પેઢી એનાથી સુપેરે પરિચિત થાય, એનાથી માહિતગાર થાય, એનાથી અવગત થાય અને એના જીવનની અંદર એ મૂલ્યોને ઉતારે એ ખૂબ જરૂરી છે. તો આપણી આ શિક્ષણ નીતિ છે 2020 એની અંદર ખાસ કરીને આ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. એનું શું કારણ હોઈ શકે? એક તો આપણે લાંબા સમય સુધી એવી શિક્ષણ વ્યવસ્થા ગોઠવી કે જે વ્યવસ્થા આપણને આપણા પૂર્વ પ્રશાસકો એટલે આપણા બ્રિટિશર્સે આપી. એટલે ઘણા વર્ષો સુધી એની ચર્ચા ચાલી. બીજું જે છે કે કલા અને સાહિત્ય વગરનું શિક્ષણ જે છે એ સંપૂર્ણપણે અર્થહીન બની જશે. કારણ કે આપણો જે ટચ છે જે હ્યુમન ટચ છે ને હ્યુમન માટે છે. વી આર નોટ ડીલિંગ વિથ ધ થિંગ્સ, વી આર ડીલિંગ વિથ ધ હ્યુમન બીંગ્સ, એન્ડ બીંગ્સ એન્ડ થિંગ્સ આર વેરી ડિફરન્ટ ઇસ્યુઝ ટુ બી એડ્રેસ્ડ. અને આથી કલાનો જે આપણા ત્યાં વારસો છે એની વાત તો બહુ વિગતે થઈ શકે, પણ આપણી જેટલી પરફોર્મિંગ આર્ટ છે, જેટલી ફાઇન આર્ટ છે, આપણા જે ગ્રાન્ડ નેરેટિવ્સ છે, આપણા જે દર્શનો છે, ષડદર્શન છે, આપણા જે ઉપનિષદો છે, આપણા જે બ્રાહ્મણ ગ્રંથો છે, આનો વારસો દાખલા તરીકે મેં સંગીત રત્નાકરના પહેલા 18 શ્લોક વાંચ્યા અને સંગીત વાંચ્યા પછી સંગીત શું ધ્યેય છે, સંગીત શા માટે છે, અને એ જે વર્શિપની પૂજા તરીકે, ઈશ્વરના સમર્પણ તરીકે મ્યુઝિકને લેવું અને ઇન્દ્રિયોના આનંદ તરીકે મ્યુઝિકને લેવું એ બે તદ્દન જુદી વાત છે. ભારતમાં સંગીતનો આ રીતે વિચાર થયો છે. વ્યાકરણનો શબ્દ સાધુત્વમ પ્રદર્શનમ વ્યાકરણ, વ્યાકરણનું શાસ્ત્ર કેવલું મોટું ડેવલપ કર્યું છે. અને શાક્ટાયન ને વામન ને પાણીની પરંપરા જે છે એના જે સૂત્રો છે, એના વાર્તિક છે, એના જે વિમર્શ છે, એ માણસની જે મેધા છે, બુદ્ધિ છે,
એ બુદ્ધિના ઉચ્ચ શિખરો ઉપર જે કામ થયું હોય એ પાણીની નુખારી છે. એ આપણે ઓછું સમજી શકીએ છીએ. પશ્ચાત્ય જો લોકો આજે જે છે, હું જ્યારે વિડીયો જોઉં છું, યુટ્યુબ જોઉં છું, ત્યારે ખ્યાલ આવે છે કે આપણી રુદ્રીનું ગાન એ કરે છે, આપણી સ્તુતિઓનું ગાન એ કરે છે. તો એનું જે સામર્થ્ય છે એ બહુ અદ્ભુત સામર્થ્ય છે. એને કેવી રીતે લાવવું, તો એ સંશોધન જે છે એમાં આપણે ઘણી રીતે એને મૂકી શકીએ એમ છે. સાઉન્ડ સિસ્ટમ ઇન ઇન્ડિયન ગ્રામર ઓર સિસ્ટમ ઓફ મિનિંગ ઇન ઇન્ડિયન ગ્રામર, ધ્વનિ જે વ્યવસ્થા છે એનો આખો સ્ટડી કરો. અને આ અલગ વિષય છે, કેવી રીતે એને કરવું, શું કરવું, એ આખું અલગ રીતે એનો વિચાર થાય એમ છે. પણ એ વિદ્વજ્જનોની ચર્ચા છે. એ પછી જે છે તમારા ગ્રાન્ડ નેરેટિવ્સ, રામાયણ અને મહાભારત. જો ભારતનો વિચારપિંડ પોષાયો હોય તો આ મહાભારત અને રામાયણથી પોષાયો છે. એની જે કથાઓ છે, એની જે આખ્યાયિકાઓ છે, એના જે ઉપાખ્યાનો છે, એ બધા દ્વારા એક જન પ્રબોધન છેક ગામના જુદા છેક છેવાડાના વિસ્તાર સુધી પણ લોકો આજે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન એ ગાય છે. એ કેવો પ્રયત્ન થયો છે. નાટિકાઓ દ્વારા એને ગામડામાં લઈ ગયા, ભવાઈ દ્વારા એને ગામડાઓમાં લઈ ગયા. અને એ વખતના આપણા કલાકારો જે છે 15-15 દિવસ 20-20 દિવસ જઈને એ ત્યાં ખેલ કરતા, એને નાટ્યકૃત કરતા અને એ વાત બતાવતા. આપણા ઉત્સવ, રક્ષાબંધન હોય, બેન ગમે ત્યાં પરણાવ્યો, 15-20 વર્ષ થઈ ગયા હોય, રક્ષાબંધન આવે એટલે ભાઈ યાદ આવે. અને તમે 25-30 વર્ષ કોઈ બીજા ઘરમાં ઘર બનાવીને રહેતા હોય, પોતાનું ઘર બનાવી દે છે પત્ની તો જઈને જે ઘેર જાય ત્યાં, પણ એને પોતાનો ભાઈ યાદ આવે છે, એને પોતાના માતા પિતા. શ્રાદ્ધ પક્ષ આવે છે, શ્રાદ્ધ પક્ષમાં તો તમારા પૂર્વ માતા પિતાઓને કેવી રીતે યાદ કરો છો. આ બધી પરંપરા છે. એ પરંપરાને આપણે નવા ફોર્મમાં હવે મૂકવી પડશે, એનું સાયન્સ મૂકવું પડશે. હમણાં હું વાંચતો તો એક પુસ્તક, તમને ઉદાહરણ આપું. ભગવાન કૃષ્ણએ પારિજાતનું વૃક્ષ મેળવવા માટે હુમલો કર્યો. પારિજાતનું વૃક્ષ લઈ આવ્યા. પછી મને વિચાર થયો કે પારિજાતનું વૃક્ષ કેમ લખ્યું છે. મેં આયુર્વેદ જોયું, અને પારિજાતનું વૃક્ષ અને આયુર્વેદ વચ્ચે શું સંબંધ છે એ નવી બાબત છે. એટલે આ બધી બાબતોને આપણે એક નવા ફોર્મમાં, એક રિલેવન્ટ ફોર્મ, સાયન્ટિફિક ફોર્મમાં આપણે મૂકી શકીએ. એ માટેની વ્યવસ્થા આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે ને આજે પણ છે, પરંતુ આપણું થોડુંક ધ્યાન એ તરફ ઓછું છે. બોલો બેન, બીજું આગળ કઈ? હેલો. આભાર સાહેબ. હવે આગળનો પ્રશ્ન છે એવો કે નવી શિક્ષણ નીતિને લીધે હાલના યુનિવર્સિટી અને કોલેજના માળખામાં કયા પ્રકારના ફેરફારની જરૂર પડશે? એક તો જે છે 3 બાબતો બહુ મહત્વની છે. એક છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણી પાસે છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સોફિસ્ટિકેટેડ નથી, પણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. રેગ્યુલર ગ્રાન્ટ છે, ઓછી વધારે જવા દો. અને આપણી પાસે લિમિટેડ રિસોર્સિસ છે. આ 3 વસ્તુઓ હોય ત્યારે તમે કામ કરી શકો. હું ઓથોરિટી શબ્દો મૂકતો નથી, ઓથોરિટી બહુ જરૂરી હોય છે. રેગ્યુલર ઓથોરિટી અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે ચેન્જીસ જ્યારે આપણે વાત કરીએ તો એક આપણે ચેન્જીસ જે છે ને, જ્યારે તમે કંઈક બહાર કશું એક કપડું બદલો ને, પાશ્ચાત્ય વસ્ત્ર પહેરો, એ ચેન્જ ના કહેવાય, એ પ્રભાવ કહેવાય, ઇન્ફ્લુઅન્સ કહેવાય. તમારે એટીટ્યુડ બદલાય, તમારી અભિવૃત્તિ બદલાય, જીવન જીવવાનો એક મોટો શું કહેવાય, એક તાત્વિક બોધ તમે પ્રાપ્ત કરો. આ બધું જ્યારે થાય ત્યારે એને આપણે
પરિવર્તન કહે છે, એને ટ્રાન્સફોર્મેશન કહે છે, એને ચેન્જ કહે છે. તો શું કરવું પડશે? આપણે શું કરીએ છીએ કે કોઈ પણ ચેન્જ આવે એને રેઝિસ્ટ કરી નાખીએ છીએ. દાખલા તરીકે આ ટેકનોલોજી છે તો મારે થોડી શીખવી પડી, સમજવી પડી, ક્યારેક મુશ્કેલી પણ ઊભી થાય, પણ એને કારણે આ પરિસંવાદ શક્ય બને. કારણ કે તમે ટેકનોલોજીને જો રિઝિસ્ટ કરશો તો ટેકનોલોજી કેટલી બધી કમ્ફર્ટેબલ છે આપણને ખબર નથી, પણ આપણે શું છે એક ટેવાઈ ગયેલા છે, એકસ્ટમ ટુ, એમાંથી ચેન્જ કરવા નથી માંગતા. અને 5 પ્રકારના શિક્ષકો છે. એક છે ઇનોવેટર, જે નવું વિચારે છે, નવું કરે છે. પછી અર્લી એડોપ્ટર, એ કશું કરતો નથી પણ પેલો કરે એનો સ્વીકાર કરે છે. પછી અર્લી મેજોરિટી, તો કે આપણે નહીં કરીએ તો રહી જઈશું, એ અર્લી મેજોરિટી. પછી લેટ મેજોરિટી, લેટ મેજોરિટી છેલ્લે આળસથી ઉભા થાય, એ લેટ મેજોરિટી છે. અને 5મા છે લેગાર્ડ્સ. લેગાર્ડ્સ એટલે ઉપરથી બ્રહ્મા આવે તો એ ના બદલાય. તો આ જે છે આપણે પહેલી 2 કેટેગરીમાં આવીએ છીએ, ઇનોવેટર અને અર્લી એડોપ્ટર. હવે સ્ટ્રક્ચરલ ચેન્જીસ શું થશે? તો કરિક્યુલમ તમારું બદલાશે. કરિક્યુલમ કોણ બદલશે? બોર્ડ ઓફ સ્ટડીઝ બદલશે. 40 વર્ષ જૂનું હવે નહીં ભણાવીએ. અત્યારે શું ચાલે છે, શું ઉપયોગી છે, શું મિનિંગફુલ છે, શું રિસર્ચ ઓરિએન્ટેડ છે, અને વાઇટલ રિસર્ચિસ, ગમે તેવા રિસર્ચિસ નહીં, જે વાઇટલ રિસર્ચિસ જેને પ્રભાવ ઉભો કર્યો છે એવા સંશોધનો. દાખલા તરીકે તમારા તાત્વિક ચિંતનમાં જ્હોન ડુઈએ શું કહ્યું હતું? શંકરાચાર્ય શું કહે છે? એજ્યુકેશનના સંદર્ભમાં એનો મિનિંગ શું મળે છે? આ જે બાબતો છે એને તમારે ધ્યાનમાં રહીને કરિક્યુલમને બદલવું, રિલેવન્ટ બનાવવું. ડિલિવરી સિસ્ટમ, આપણે શું છે લેક્ચર, આપણે ત્યાં 2 પીરિયડ લીધા, 3 પીરિયડ લીધા એટલે કે મારું કામ પતી. તો ટીચરનું પરસેપ્શન કેટલું છે? 2-3 પીરિયડ લીધા એવું છે. આવો શબ્દ છે, લીધા. 2-3 પીરિયડ લીધા એમ નહીં. તમે ડિલિવરી સિસ્ટમને કેટલી ઇનોવેટિવ બનાવી, તમે કેવું મટીરિયલ વિદ્યાર્થીઓ સામે પેશ કર્યું, તમારા પ્રશ્નપત્રોનું સ્વરૂપ કેવું છે. કારણ કે અત્યારે એવું છે કે વિદ્યાર્થી ધારે મારા 60% આવશે અને આવે એના પોતાના 70% આવે છે. વિદ્યાર્થી પોતે ધારે 60% આવે છે, 70% આવે. તો આપણે ઇવેલ્યુએશનમાં શું છે? વોટ ઇઝ સમથિંગ રોંગ? વાય વી આર મચ ડિસ્ક્રિપ્ટિવ? Why we are not comprehensive? Why we are not devising variety of methods through which we may evaluate a student? કેમ એ પદ્ધતિઓ નથી વાપરતા? કેમ એની આપણે ખબર નથી? ના, why it is not to our notice? તે તરફ ધ્યાન આપવું પડશે. કારણ કે વિદ્યાર્થી પોતે ઇવેલ્યુએશન કરશે, ટીચર ઇવેલ્યુએશન કરશે, એનું પીયર ગ્રુપ ઇવેલ્યુએશન કરશે, અને ઇવેલ્યુએશન શું એ પણ સમજવામાં આવશે. આપણે ત્યાં ઇવેલ્યુએશન એટલે શું થઈ ગયું છે? ઇવન હાયર એજ્યુકેશન મારું ઓબ્ઝર્વેશન છે કે 55% જાણે શિક્ષકો છેલ્લો ધોરણ થઈ ગયું છે. કારણ કે આથી ટીચર બને છે, કોલેજ ટીચર. એટલે ટીચર્સના પરસેપ્શન એવા થઈ ગયા છે કે 55% થી વધારે માર્ક અપાય નહીં, અને 54% બાદ વિદ્યાર્થી 55% ગણાય નહીં. વી આર ટીચિંગ સ્ટુડન્ટ્સ ફોર 100% ઓફ માર્ક્સ. પછી ટ્રેડિશનલ આપણા ક્વેશ્ચન પેપર, કાલિદાસ જે છે, ઉપમા કાલિદાસસ્ય, ચાલે ટૂંક નોંધ લખો, બરાબર. એ ટૂંક નોંધ જે છે એ તમે 8મા ધોરણના છોકરાને આપો અને ગ્રેજ્યુએટને આપો, તમને તાત્વિક ફેર નહીં લાગે. Why it happens? તમારે ઇવેલ્યુએશનની રીતો બદલવી પડે. ઇવેલ્યુએશનમાં બૌદ્ધિકતા લાવવી, ઇવેલ્યુએશનમાં ઓબ્જેક્ટિવિટી હોવી જોઈએ, પ્રેજ્યુડિસ ફ્રી, સબ્જેક્ટિવિટી ફ્રી, એવું ઇવેલ્યુએશન. અને એની મેથડ છે, ઘણી બધી મેથડ છે. તમારે એટ્રીબ્યુટ્સમાં આપી શકાય. ખાલી તમે 20 મિનિટ બોલો, એમાં તમારે એટ્રીબ્યુટ્સ કયા છે, તમારું મનોગુણ દર્શન કયું થાય છે ખબર પડી જાય. તમે ઓથોરિટીઝ આપો છો, તમે બીજાનો સ્વીકાર કરો છો, તમે વધારે પડતા ઇન્સિસ્ટિંગ છો, તમે વધારે પડતા ક્રિટિકલ છો, તમે પ્રોએક્ટિવ છો, શું છો. માત્ર 20
મિનિટ તમારું ઓબ્ઝર્વેશન કરો ગ્રુપ ડિસ્કશનમાં, તો તમે એક ખ્યાલ મેળવી શકો છો. હવે ત્યાં ઇમ્પ્રુવમેન્ટ શું કરવાનું છે? પોઝિટિવ કોમેન્ટ્સ આપવાની છે. કોમેન્ટ્સ કેવી આપવાની છે? પોઝિટિવ. એક અમારા સાહેબ લખતા હતા કે તમારો ભાષા વિકાસમાં ઘણો અવકાશ છે. એટલે બેન મારી જોડે એક સાહેબ મારી સારામાં સારી નોંધ લખી છે. હા, ભાષા વિકાસમાં તમારે ઘણો અવકાશ છે. એટલે હજુ ઘણું ભાષા વિકાસ કરવાનો બાકી છે. બરાબર. પણ બેન સમજ્યા કે આ તો બહુ સરસ પોઝિટિવ છે. તો સમજ અન્ડરસ્ટેન્ડિંગ એટ વોટ લેવલ વી અન્ડરસ્ટેન્ડ. તો આ જે બાબતો છે, ઇવેલ્યુએશન, કરિક્યુલમ, નોલેજ ડિલિવરી સિસ્ટમ, knowledge management techniques, use of required technology કઈ કરવી, અને ક્રિટિકલ અવેરનેસ વિદ્યાર્થીમાં કરવી. આપણે ગ્રેજ્યુએટ સુધી ભણ્યા, છોકરાને લખો કે તમારે હિન્દીની અંદર એક સરસ અરજી લખવાની છે, નહીં આવડે. એક તમારે વહીવટી પત્ર લખવાનો છે હિન્દીમાં કે ગુજરાતીમાં, નહીં આવડે. એને એડમિનિસ્ટ્રેટિવ ગુજરાતી નથી આવડતી, જેની જરૂરિયાત છે એ નથી આવડતું, અને જે સહેલું છે એટલે ઇટ સિક્યોર સ્ટુડન્ટ્સ, ઇટ સિક્યોર્સ ટીચર્સ ઓલ્સો. શિક્ષકને પણ સહેલું મળે છે, વિદ્યાર્થીને પણ સહેલું મળે છે. એટલે there is no challenge. Now we have to create some challenge in the stock of curriculum, the system construction of curriculum we pass through. એટલે આ બધું ચેન્જીસ, અને આ ચેન્જીસ કે લાવવા બહુ કઠિન નથી, ખાલી એક મેન્ટાલિટી બદલવાની જરૂર છે. અને બધાની પાસે પોટેન્શિયલ છે, અને પોટેન્શિયલ ઉપયોગ કરી શકે એવું એન્વાયરમેન્ટ નથી. એટલે આમાં બહુ સરસ લિબરલ અને ફ્લેક્સિબિલિટી એ બે શબ્દો બહુ સારા વાપર્યા છે, અને ઘણી જગ્યાએ વાપર્યા છે કે યુ મસ્ટ હેવ સમ ફ્લેક્સિબિલિટી. અને એટલું યાદ રાખો કે માનવ વર્તનને સંપૂર્ણપણે અંકુશિત કરી શકાતું નથી. યુ કેનોટ કંટ્રોલ હ્યુમન બિહેવિયર 100%, but you may regulate it. You cannot control. but આપણે શું કરીએ છીએ? સીધું કંટ્રોલમાં જતા રહીએ છીએ. રેગ્યુલેટ કરવાના બદલે કંટ્રોલમાં જતા રહીએ, મેનેજ કરવાના બદલે કંટ્રોલમાં જતા રહીએ. મેનેજમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન. કંટ્રોલિંગ ઇઝ નોટ ધ ફર્સ્ટ ફંક્શન. ઇટ ઇઝ ધ લાસ્ટ and most avoidable function, but we consider it first. So problems are there. Okay, possible. નૈનાબેન તમારું સ્પીકર ચાલુ કરો. હેલો. સોરી. હવે છેલ્લો અને મને અગત્યનો લાગે એવો એક પ્રશ્ન સાહેબ લઈ લઉં છું કે શિક્ષકો દ્વારા કયા પ્રકારની પદ્ધતિઓથી શિક્ષણ કાર્ય થવું જોઈએ? એક તો તમે ક્રિએટિવિટીને પ્રાધાન્ય આપો. ભાષા શીખતો હોય વિદ્યાર્થી, તો એ ભાષા શીખતા વિદ્યાર્થીને પોતાની જાતે 4 પંક્તિ કવિતાની બનાવતા આવડે છે. એ જુદી જુદી કાવ્ય રચના, સોનેટ હોય તો સોનેટ, હાઇકુ હોય તો હાઇકુ, ભારતીય કોઈક તમારે છંદમાં કવિતા બનાવી હોય તો તે. તો ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એવી કોઈ પ્રક્રિયામાં આપણે જઈ શકીએ જે વિદ્યાર્થીની ક્રિએટિવિટીને નર્ચર કરે. બીજું છે કે આપણે ગ્રુપ ડિસ્કશન, ડિસિપ્લિન્ડ ગ્રુપ ડિસ્કશન, ગમે તેવું ગ્રુપ ડિસ્કશન, ડિસિપ્લિન ગ્રુપ ડિસ્કશન તરફ જઈએ. પ્રેઝન્ટિંગ સેમિનાર. આપણે સેમિનાર શું કરે? છોકરાઓ વાંચી જાય છે, એના મુદ્દા રાખે એની ના ને, પણ એ પ્રેઝન્ટ કેવી રીતે કરે છે, એનું કોમ્યુનિકેશન શું છે, એની ધીરજ કેવી છે, એની ઉત્તેજના કેવી છે, એને જે વિષય વસ્તુ છે એને ઓર્ગેનાઇઝ, એની ગોઠવણી કેવી રીતે કરી છે, એની સમજાવવાની શૈલી કેવી છે, આ બધાનું એક ઇવેલ્યુએશન શીટથી મૂલ્યાંકન ના થઈ શકે. તો સેમિનાર, પ્રેઝન્ટેશન. પછી
એકેડેમિક રાઇટિંગ. એકેડેમિક રાઇટિંગ જે છે એ કઈ કઈ બાબતોને આવરી લે છે, કેવું એકેડેમિક રાઇટિંગ કરાવાય, બરાબર. એને રેફરન્સ ટેકિંગ, રેફરન્સ કેવી રીતે લેવા, ક્યારે મૂકવા, આ રિલેવન્ટ રેફરન્સ કહેવાય કે કેમ. પછી જે છે મીનિંગફુલ ઇન્ટરેક્શન્સ. ઘણી વખત આપણે એમ માનીએ છીએ કે વિદ્યાર્થીઓના 70-80% તો આપણે કંઈક મેં ભણાવ્યું, પરંતુ વિદ્યાર્થી પોતે વિચારે છે, એની પણ પ્રતિભા છે. આપણે તો માત્ર નર્ચર કરવાની છે, એનો ઉછેર કરવાનો છે. તો સેમિનાર છે, સ્મોલ ગ્રુપ ઇન્ટરેક્શન્સ, બિગ ગ્રુપ ઇન્ટરેક્શન્સ, 5 સ્ટુડન્ટ્સ છે, 10 સ્ટુડન્ટ્સ છે, એમને કોઈ તમે એક વ્યવસ્થિત, વેલ ઓર્ગેનાઇઝ, સાયન્ટિફિકલી ડેવલપ્ડ, સબ્જેક્ટ ઓરિએન્ટેડ આવી કોઈ પ્રવૃત્તિ તમે વિદ્યાર્થીઓમાં લઈ શકશો. પાર્ટિસિપેશન, each and one should participate in activity or activities that are organized as a routine of the class. આપણે એક્ટિવિટીને શું સમજીએ છીએ કે એક અલગ પ્રવૃત્તિ છે, પણ ક્લાસરૂમ રૂટીન ટીચિંગ જે છે એમાં આ વસ્તુને આપણે આવરી લઈ શકીએ છીએ. આપણે જાત જાતની ભાષા રમતો, લેંગ્વેજ ગેમ્સ, ઇવન માહિતી, ઇકોનોમિક્સ હોય તો એમાં જુદી જુદી પ્રકારની માહિતી હશે. કોન્સેપ્ટ્સ, તમે ઇકોનોમિક્સ વાળા પૂછજો કે કિંમત એટલે શું, તો કે ખબર નથી. માંગ એટલે શું, માંગનો નિયમ કે છે, પણ માંગ એટલે શું એ નહીં કે. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ડિમાન્ડ એન્ડ વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ પ્રાઇસ. અને શા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં એવું લખ્યું છે કે અધર થિંગ્સ બીંગ ઇક્વલ, અન્ય પરિસ્થિતિ યથાવત રહે તો આવું બનશે, એવું કેમ લખ્યું છે? ત્યારે સાયન્સમાં, પ્યોર સાયન્સીસમાં એવું કેમ નથી લખતા? આપણું જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે એને ડેવલપ કરવા માટે આપણે શું પ્રયત્ન કરીએ. પછી જે છે તમે રાઇટઅપ, શોર્ટ રાઇટઅપ્સ, record your observations in only 10 sentences of the nature of unemployment in India. ભારતમાં બેરોજગારીના સ્વરૂપ વિશે 10 વાક્યો લખો બસ. ભારતના સાહિત્યની સામાન્ય વિશેષતાઓ જણાવો, 10 જ વાક્યો, પણ તમને ખબર પડશે કે 2-3 વાક્યો પછી વિદ્યાર્થી અટકી જશે. કારણ કે એને આપણે આવા લર્નિંગ એક્સપિરિયન્સીસ થી, વેરાયટી ઓફ લર્નિંગ એક્સપિરિયન્સીસ જોઈએ, જે વિવિધ અધ્યયન એ આપણે નથી. આપણે ફ્લેટ એક્ઝામિનેશન્સ નથી. અને આ સિવાય ફિલ્ડ વર્ક આપી શકાય છે, સર્વે વર્ક આપી શકાય છે, પ્રિપેરિંગ ટૂલ્સ, 5 point, 3 point, 7 point ટૂલ્સ અને પ્રોજેક્ટિવ ટેકનિક્સ એનો કેવી રીતે વિનિયોગ કરી શકાય. તો there are variety of things under particular subject or group of subjects, and we may plan out variety of meaningful activities through which we may enhance the quality of learners in a particular subject or in general. Okay. ઓકે સર, ખૂબ ખૂબ આભાર આપનો. અને ખૂબ સરસ તમે અમને આજની જે શિક્ષણ નીતિ હાલની 2020ની આવી રહી છે એના વિશે ખૂબ સરસ માહિતી આપી. આપનો ફરી ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણે કાર્યક્રમ ના અંત તરફ જઈ રહ્યા છીએ. તો હવે માનનીય અધ્યાપક પ્રતિકભાઈ શાહ અતિથિ શ્રીઓ અને સહભાગી થયેલ સૌનો આભાર વ્યક્ત કરવા નમ્ર વિનંતી કરું છું. પ્રતિકભાઈ શાહ.
આભાર. આજના મુખ્ય વક્તા શ્રીમાન મહેશચંદ્ર યાજ્ઞિક સાહેબ, કે જેમને પોતાના બહોળા જ્ઞાન ભંડોળમાંથી આજે આપના વેબિનારના થીમને અનુરૂપ લાભ જે આપણના વચ્ચે પીરસ્યું એ બદલ હું શ્રીભાઈ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોજિત્રા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપે આજે જે પણ શિક્ષણ નીતિ અંગે અમારી સમક્ષ રજૂઆત કરી એ અમારા માટે ફાયદાકારક નીવડશે. વર્ક ઇઝ વર્શિપના સિદ્ધાંતને પોતાના જીવનમાં અમલમાં મૂકનાર અને ગુજરાતના શિક્ષણને એક ઊંચા સ્તરે લઈ જવા કટિબદ્ધ એવા જોઈન્ટ કમિશનર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત ના શ્રીમાન નારાયણ માધુ સાહેબ, કે જેઓએ પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે આપણા આ વેબિનાર માટે સમય ફાળવ્યો, એમનો પણ હું કોલેજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. કોલેજના આચાર્ય અને જેમની છત્ર છાયામાં કોલેજ સફળતાના નવા શિખરો સર કરવા આગળ વધી રહી છે તેવા ડોક્ટર ઉર્વીબેન દવે, કે જેઓએ આ વેબિનાર માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું, તેઓનો પણ હું આભાર માનું છું. આ વેબિનારમાં જે પણ સહભાગી બન્યા વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ, સૌનો હું કોલેજ વતી આભાર માનું છું. આપની ઉપસ્થિતિથી જ આ વેબિનાર સફળ થયો છે. આ વેબિનારના મુખ્ય કોઓર્ડિનેટર અને જેઓએ બંને મુખ્ય વક્તાઓનો વિસ્તૃત પરિચય આપ્યો એવા ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદી, આ વેબિનારનું જેમણે સફળ સુચારુ સંચાલન કર્યું તેવા ડોક્ટર નયનાબેન પરમાર, વેબિનારના બ્રોશરથી શરૂ કરી ઈ સર્ટિફિકેટ સુધીની તમામ ટેકનિકલ જવાબદારીઓ જેમને પોતાના હસ્તક લીધી તેવા કર્મનિષ્ઠ અધ્યાપક શ્રી પંકજભાઈ સોલંકી સાહેબ, તેઓને મદદરૂપ થનાર શ્રીમાન જીતભાઈ ગામેઠી, નવીનભાઈ સોલંકી, પ્રતીક્ષાબેન પારેખ, અલ્પેશભાઈ પટેલ, તમામ વિઝિટિંગ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે જ આ વેબિનારને સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેઓએ પણ સહભાગી થયા તે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર વ્યક્ત કરવા બદલ પ્રતીકભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પૂર્ણ કરીએ છીએ.